વહુ બેટા બહુ બધું કામ છે, બહાર જવાનું છે. આ દેવલો તૈયાર થયો કે નહીં? રાડ નાખ. હા બા, થઈ ગયા છે. અને તમે રાયડું નાખવાની કયો, પણ હું થોડી એને રાયડ પાડીને બોલાવું. કેવી વાત કરે છે. બોલાવે તો ખરું ને. જા જો તારા બાપા બી તૈયાર થઈ ગયા. હા, દેવલો તૈયાર થયો કે નહીં? મેં એ જ કીધી હતી કે તું રાડ પાડ, ક્યારની રાહ જોઉં છું. હા બાપુજી, એ તૈયાર થઈ ગયા છે, આવે છે. પણ ક્યારે આ સૂરજ માથે આવે ત્યારે? એલા દેવલા, દેવલા. હા બાપુજી, આવ્યો. બહુ તૈયાર થવામાં વાર લાગે. ઓહો, હું તું પણ આમ બાયુની જેમ એટલી બધી વાર લગાડે. આ ક્યાં દી આવ્યો જોતો ખરો? આ બાપુજી થોડુંક મોડું થઈ ગયું. થોડુંક જોતો, દિવસ ક્યાં આવ્યો? હા, હવે થોડુંક આમ તેમ થઈ જાય હવે. હવે આ ભર બપોરે બહાર જવાનું છે. અરે વાડીએ જવાનું છે. હા, પણ મારે છે ને હા ગામના કાંઈ કામ ખૂટે નહીં પંચાયતના, અને તારે દી ત્યાંય સડે, પછી જાગવું, વાડીના કામ સંભાળવા. આ ખાતર બિયારણનું કેમ છે હવે? ખાતરનું તો થઈ ગયું છે, બિયારણમાં થોડુંક ઘટે એમ છે. હા, ત્યાં હવે છે ને આને કઈ આ મેઘરાજાને આવતા વાર નહીં લાગે, એટલે બધી તૈયારી રાખો. હા, એટલે એમ તો ઓરણા બોરણા થઈ ગયું છે, પણ થોડુંક પાણીના લીધે ડખા છે. ઈ બધું થઈ ગયું છે, પણ બિયારણ નહીં હોય તો હું મને રોકશો માલપા? એ વાતે સાચી છે, પણ તમે એવું કીધું તું કે હું ગામમાંથી શહેરમાં જાય તે લેતો આવીશ, એટલે મેં કઈ ધ્યાન આપ્યું નહીં. પણ મારે એવો કહું તો શું, આ પંચાયતના કામમાંથી નવરો જ નથી રહેતો. એટલે એમ પંચાયતના જ નકરા કામ કરશો તો પછી આપણા ઘરનું પછી આડી જાય. હો, ઘરનું તને શું કામ મોટો કર્યો છે ભાઈ? તો હા. શહેર જઈને હું જ લઈ આવું. શહેરનું નહીં, તું ગામનું સંભાળ, અને મારે ટાણું ન રહે ને તો પછી તને શહેરમાં મોકલીશ. એ બાને તારે શહેરે જોવાઈ જાય અને બિયારણ આવી જાય. અને જો બેટા તું શહેરમાં જવાનો હોય ને તો 2-4 વસ્તુ મેં પણ લખેલી છે, એ પણ લેતો આવજે. વહુ નહીં પૂછતો થાય છે પાછો શહેરમાં જાતો. લાવવાનું જ કાંઈ? હા, લાવવાનું છે ને. કોઈ દી ના પાડી જ નથી. હાલો, એ તમારું જે હોય એ બધું આપી દેવો. એ હા, કાગળિયામ લખીને અંબાઈ દઉં હમણાં. હા, આ બાનું એરવર લઈ લેજે લખીને. હો, તો બાપુ, આ પંચાયતનું કામકાજ ક્યાં પૂછ્યું? શું કહે છે? નું કામ છે ને એ ગાડી બધા હાજર જ નથી થતા. ક્યાંથી કામ પતે? કામ 5 મિનિટનું હોય. આ 10 જણાની કમિટી હોય, બોલાવ્યા હોય તો 10 માંથી 2 આવે, ક્યારેક 10 માંથી 3 આવે. તો હરદીવન, આ કેવા નામ એનું? હરદીવન દાસજી બાપુ. હા, એ આવી ગયા કથામાંથી? એ કથામાં છે આવ્યા કે નથી આવ્યા એ ખબર નથી, મને તો મારી પંચાયતની ખબર છે. નાના એટલે એ એવું કહેતા હતા કે હવે પંચાયત ભરાય ને તે બધાને પ્રસાદ વેચવાનો છે, એટલે પ્રસાદ ખાવા મારે મેન આવવાનું છે. એની ગેરહાજરી હોય છે, પણ મને ખબર નથી એ કથામાં ગયા છે ક્યાં ગયા છે. અને જો તું અમારી પંચાયતમાં બહુ પંચાયત નહીં કર, તું ખાલી વાડીમાં ધ્યાન દે. પાળા બાળા બધા અમાય બાંધી દેવાના, તૂટ્યા હોય ત્યાં. સારું સારું. એ પાળા, એ ધોરિયા, પછી ઓલી વાડ, એ બધું હું સંભાળ લઈ. હા, પણ જો વરસાદ પડે ને ત્યાં આપણે બોલો આઢિયો કર્યો છે ને એ ખૂટવાડી દેવાનો છે, માલને ખવડાવી દેવાનો છે. પછી વરસાદ પડે પછી આપણે નવું રોપાણ કરવાનું, વાવણી કરવાની, એટલે વરસાદ આવે ત્યાં તમારે એ વાઢિયો વાઢી. ઈ કાપણી માટે છે ને આ મજૂરોને વાત કરી છે, પછી દાડી આવે તે થાય ને. અરે ભાઈ, કાપણી માટે દાળિયા લાવીને એક હારી નથી કપાવી નાખવાનો. રોજે રોજ તાજે તાજું વાઢી અને માલ ઢોરને નીરવાનું છે. અને પછી એમ લાગે કે હવે વરસાદનું ટાણું આવી ગયું છે તો પછી કાપણી મૂકશું. અત્યારે તાજે તાજું ખવડાવો. આ તો હું સીમમાં ધ્યાન આપું, પાટીએ ધ્યાન આપું. અરે ખેડૂતના દીકરા હોય ને બધે ધ્યાન આપવાનું હોય, હો કામમાં મગજ ખૂતાડવાનો હોય. એટલે એમ નહીં બાપુ, અહીંયા ક્યારામાં પાણી વાળતો હોય હે, અને પાટીએ પછી ઘાસ કાપવા ક્યારે આપું? ઘાસ જાતે કાપવાનું છે, દાળિયા નથી કરવાના. દાળિયા ક્યારે કરવા પડે કે આપણે કાપણી મૂકવી હોય, માલ ઢોરને તાજે તાજું વાઢી નાખવું હોય તો આપણે ભગવાનને હાથ આપ્યા છે ને તને વહુને, સારું ચૂકી નાખવાનું. એટલે તમે એવું કહેવા માંગો છો કે પાટીએથી સીમ ને સીમ થી પાટીએ, પાટીએથી સીમ ને સીમ થી પાટીએ આવ્યા કરવાનું. તારે બધે ધ્યાન દેવાનું છે ને મારે ક્યાં દેવાનું? પંચમાં. હા, હાલો હાલો, જય શ્રી કૃષ્ણ. ઓલું લખીને આપી દે. હું આવ્યો ત્યાં. હા બેટા મારે પણ થોડું કામ છે, હું પણ જઈને આવું. હા બા. તું પેલું લિસ્ટ તૈયાર કરી દેજે, એ શહેર જાય ને તો લઈને આવશે. ચાલ.
વહુ બેટા શું થયું? કેમ આમ આટા ફેરા મારે છે? તમે ક્યાં ગયા હતા અત્યાર સુધી? તને કહીને તો ગયેલી, બહાર કામ હતું. હા બા, પણ હું તમને શું કહું છું, હા તિજોરીમાંથી તમે ઘરેણાં લીધા છે પહેરવા માટે? ના રે, અત્યારે ઘરેણાની શી જરૂર? મારા ઘરેણાં લીધા છે કે? ના રે, કેમ શું થયું ઘરેણાનું? હા તિજોરીમાં બા એકે ઘરેણું નથી પડ્યું. શું વાત કરે છે? એવું કઈ હોય? હા એવું જ છે. તમારા ઘરેણાંય નથી અને મારા ઘરેણાંય નથી. એવું નહીં હોય. તું એકવાર પાછું તપાસ કરી જો, બધું ચેક કરી લે. અરે બા, મેં આખું ઘર ખોળી માર્યું, ક્યાંય એક ઘરેણું નથી મળતું. નહીં તમારું કે નહીં મારું. મને તો એમ લાગે છે કે આપણા ઘરમાં કોકે ઘરેણાની ચોરી કરી છે. તમે એમ કહો છો ચોર નો આવે, પણ આટલા વર્ષમાં કોઈ દી આવો બનાવ બન્યો નથી ને આપણા ઘરમાં. અને ધોળે દાડે ચોરી? ના ના, એવું તો થઈ નહીં શકે. હું એ જ વિચાર કરું છું. હા ઘરેણાં તમે નથી લીધા, મેં નથી લીધા, તો ઘરેણાં ઓલી કામવાળીએ તો નહીં લીધા હોય ને? ના ના, તું ગમે તેમ જેમ તેમ નહીં બોલ. એ કામવાળી તો કેટલા વર્ષોથી આપણે ત્યાં છે, અને એની પર આવો આક્ષેપ ખોટો નહીં મૂકવાનો. બા, કામવાળી ઘણા વર્ષોથી આપણા ઘરમાં છે એ વાત તો હાશી તમારી, પણ એને કંઈક મજબૂરી આવી હોય ને લઈ લીધા હોય તો, કે ઘરેણાં વેચીને રૂપિયા જોતા હોય તો? ના ના ના, એવું નહીં હોય. એકવાર આપણે ફરી જોઈ લઈએ. બીજા રૂમમાં તે જોયું? જોયું, મેં બધે જોયું. તમને કહું તો શું કે આખું ઘર ખોળી માર્યું, પણ એક ઘરેણું નથી મળતું. તમે ભલે કયો, મને તો એ કામવાળીએ જ છોર્યા છે ને એવું લાગે છે. બસ હો વાતની એક વાત, હા કામવાળી છે ને એણે જ આપણા ઘરેણા ઉપર નજર નાખી છે. અરે તું આટલું વિશ્વાસથી કેમ કહે છે કામવાળી કામવાળી? આ કામવાળી એક ચમચી સુદ્ધા નથી લીધી આપણા ઘરેથી. સમજીના રૂપિયા નો આવે ને બા, ઘરેણાના રૂપિયા આવે. તું કેમ સમજતી નથી? આવી રીતે આક્ષેપ કેમ મૂકે છે એની પર? જો સાંભળ, આપણે એકવાર ફરી જોઈ લઈએ. હું અને તું બંને જણા જોઈ લઈએ, અને પછી તારા બાપાને એવી રીતે વાતો કરીએ. આવી રીતે આપણા ઘરમાંથી એક રૂપિયો નથી ગયો તો ઘરેણા સી રીતે જાય? હું એ જ કહું છું કે આવી રીતે આપણા ઘરમાંથી 8 આના નથી ગાયબ છે, અને આવડા મોટા ઘરેણા તિજોરીમાંથી આમનામ ગાયબ થઈ ગયા. એટલે અને એ પણ આપણા બંનેના ચાલ્યા ગયા. તમે આટલા વિશ્વાસથી કેમ કહી શકો કે કામવાળીએ ચોરી નહીં કરી હોય? એટલા માટે કે આટલા વર્ષોથી હું એને જાણું છું. એ જાય છે ને ઘરથી તો પણ એ કહીને જાય છે કે બા હું જાઉં છું. તમે હું આ એકની એક વર્ષોથી કામ કરે છે એની પીપુડી વગાડો છો. કહું છું કે ઘરેણા એને ચોરી કર્યા હશે, તમને મારી ઉપર વિશ્વાસ નથી એમ ને? તો મેં તને ક્યાં એવું કહ્યું છે? પણ તું એક ધારું કયા કરે છે કે કામવાળીએ જ લીધા. તારી પાસે કોઈ સબૂત છે? તને ખબર છે કે એણે જ લીધા છે? કોઈના પર જો સાંભળ, કોઈ પણ વ્યક્તિ પર ક્યારે છે ને જાણ્યા વગર આવી રીતે આક્ષેપ મૂકો ને, તેમાં આપણી ખામી કહેવાય. સમજ પડી? આપણે તારા બાપાને આવવા દે અને દેવડાને આવવા દે. આપણે એમને વાતો કરીએ અને પછી ખબર પડે અને તપાસ કરીએ. એવું હોય ને તો પોલીસમાં જઈ આવશું આપણે. હા કાંઈ વાંધો નહીં. હવે મેં તો ઘર ખોળી માર્યું, તમને મારા ઉપર તો કાંઈ વિશ્વાસ છે નહીં. એટલે તમે તમારી આ હૈયે આંખે આખું ઘર ખોળી મારો ને એટલે તમને ખબર પડી જાય. સારું, શાંત થા. હું પણ એકવાર જોઈ લઉં, પછી વાત આગળ. હા જાઓ. એ જીજ્ઞા, હા સેઠાણી. હાવણી હેઠે મૂક. હા બોલો ને. જો તું અમારા ઘરમાં આટલા વર્ષોથી કામ કરે છે, હા આજ સુધી તારી કોઈ ફરિયાદ નથી આવી. તો કઈ ફરિયાદ આવી છે? કઈ કામમાં ભૂલ થઈ છે મારાથી? ભૂલ નહીં, બહુ ગંભીર ભૂલ થઈ છે. હું જે પણ પૂછું ને એનો સાચો જવાબ આપજે. હા સેઠાણી બોલો ને. જો તે અમારા એટલે કે મારા અને મારી વહુના દાગીના ચોરી કરી લીધા છે. ના સેઠાણી, મને તો કઈ ખબર નથી, અને હું તો અહીંયા કામ કરું છું. કામ કરશો એટલે તો કેવી સેવી કે અમારા ઘરેણા ચોરી કર્યા છે, એ ક્યાં મૂક્યા છે? સીધી રીતે આપી દે અમારા ઘરેણા. ના ના સેઠાણી, તમે આ કેવી વાત કરો? તમે તો તમારા દાગીના ક્યાં મૂક્યા એ પણ મને ખબર નથી. હું ખબર નથી? તારા સિવાય કોઈ અહીંયા ઘરમાં આવતું નથી.
હું તો અંદર કામ કરતી હોય ત્યારે નાના શેઠાણી મારી માથે જ હોય છે. અંદર તો હું એકલી કામે નથી કરતી, હું તો બહાર જ એકલી કામ કરતી હોય. આ ચોરી છે ને આજે જ થઈ છે અને આજે ઘરમાં કોઈ જ નહીં હતું. પણ હું તો એકલી શેઠાણી માથે હતા, એમને પૂછો. હું તો એકલી ગઈ નથી આજે અંદર ઘરમાં. હા તે સોરી નથી કરી તો હકલાસો શું કરવા ઈ કે ને પેલા મારા ખોટું બોલે ને તો ઈ હકલાય બા. પણ તમે આ ખોટો આરોપ નાખો અમારા નાના માણસો ઉપર તો થાય જ ને એવું. તો પછી હાસો આરોપ કહી દે ને કે હા મેં ઘરેણા લીધા છે, માની લે ને. જો તારે વધારે સજા ભોગવવાની તેવડ હોય ને તો ન માનતી. પણ મેં દાગીના લીધા જ નથી. જો તો કેમ કહું? જો તું સાચું નહીં બોલીને તો પોલીસમાં તને હમણાં જ લઈ જઈશ. પણ લીધા હોય તો હું હાચું બોલું ને. શેઠાણી, અમે નાના માણસ જરૂર છીએ, અમે ભલે પારકા ઘરના કામ કરીએ છીએ, પણ અમે ચોરી નથી કરતા કોઈના ઘરમાં. અને આવું કામ તો હું કોઈ દી ના કરું. હું બે ઘરના કામ વધારે કરી લઈ, પણ કોઈના ઘરમાં હું હાથ ન નાખું કોઈ દિવસ. હે તું હવે અમને શીખવાડે છો? ઓ, ખોટું તો મેં નથી કીધું, હું જે છે એ સાચું જ કહું છું ને. હા તું કોની સામું બોલે છો? તને ભાન છે કઈ? આજે તો એને છે ને આપણે લઈ જ જઈએ પોલીસમાં તો જ સાચું બોલે. અરે પોલીસની શું જરૂર છે? આઈને મારીને પાડી દો ને હમણાં જે હોય ઈ ઓગળી દે હે. તમે આ બહુ ખોટું કરો છો અને બહુ ખોટું બોલો છો. જોયા કાઢવા વગર તમે મારી ઉપર આરોપ નાખો છો. જો તારા સિવાય છે ને આ ઘરમાં કોઈ નહોતું તો અમારા ઘરે અમે લઈ લીધા. પણ હું એકલી રૂમમાં ગઈ જ નથી તો હું ક્યાંથી ચોરી કરું? આ શેઠાણી હારે જતા પૂછો એને નાના શેઠાણીને. અરે મને તો ખબર ય નથી કે એ કારે રૂમમાં ગઈ થી ને હું કરતી હતી. હું થોડી કઈ 24 કલાક એની ઉપર નજર રાખું. તમે રૂમમાં તો હતા, માથે હું કામ કરતી હતી ખોટું ત્યારે. બોલવાની હદ હોય હો. એક લાફો પડ્યો છે તોય ભાન નથી પડતી હજી આને. હું સાચું તો કહું છું, તમે કેમ ખોટું બોલો છો અત્યારે? એક કામ કરે એને અત્યારે ને અત્યારે આ ઘરની બહાર કાઢી નાખે. ચલ ચાલ તો તું હવે આ ઘરમાં તારે કામ નથી કરવાનું. અરે ચા પડે ને દાંતડું લાવવું પડશે. એ શું થયું? કેમ રડે છે? જે છે ને, હું જે કામ કરું છું ને એ શેઠને ત્યાં ચોરી થઈ. હા તે પણ ના ચોરી થઈ એમાં તું શું કામ રડે છે? એને ચોરીનો આરોપ મારા ઉપર નાખ્યો. હું વાત કરે છો? હા, એની ચોરી થઈ? દાગીનાની ચોરી થઈ એવું કીધું. પણ હું તો કામ કરતી હતી ને તો નાના શેઠાણી અંદર જ હતા રૂમમાં. હું તો એકલી કામે નથી કરતી. અરે હે ભગવાન, હા હા આવો આરોપ તારી માથે હું કામ નાખ્યો? જો પણ તે ઘણા જોયા તો નથી ને? મને ખબર નથી. તમને મારા પર ભરોસો નથી? અરે ગાંડી, મારા કરતા મને તારા પર વધારે ભરોસો છે. તો ક્યારેય કોઈ ઉપર ખરાબ નજર ન કરે. અરે કદાચ લાખો હું કરોડો રૂપિયા પડ્યા હોય ને તારું તારું મન ન બગડે, પણ આ શેઠાણીને ને આવી હું કમતથી હું છે કે તારા પર આરોપ નાખ્યો. પણ હું તને શું કહું, તું કામ કરતી હતી ઘરમાં કોઈ અજાણ્યો માણસ આવ્યો તો નહોતો ને? કોઈ નહોતું આવ્યું, ખાલી નાના શેઠાણી અને હું બે જ હતા. અને હું તો અમારું કામ પતાવીને નીકળી ગઈ હતી ત્યારે નાના શેઠાણી તો અંદર મારી હારે જ હતા. અરે અને મને અત્યારે મારી અને કાઢી મૂકી. તારા પર હાથ ઉપાડ્યો? હા, નાના શેઠાણીએ મારા પર હાથ ઉપાડ્યો અને પછી મોટા શેઠાણીએ મને બાવડું પકડીને કાઢી મૂકી ઘરમાં. અરે આ લોકો કેવા નિર્દયી કહેવાય. કેટલા વર્ષથી તું ત્યાં કામ કરે છે અને તારા પર આટલો ભરોસો નહીં, અને આવડી મોટી ચોરીનો આરોપ તારા ઉપર નાખી દીધો. જો હવે છે ને આપણે ત્યાં કામ કરવા નથી જવું, અને હું છે ને મુખી બાપા પાસે જઈને વાત કરાઈ અને એને સમજાવી કે મારી ઘરવાળી ચોરી કરે એવી નહીં. તમે આ ખોટે ખોટો આરોપ નાખ્યો છે. તમને તો ખબર છે કે આપણે ભટકું હોય તો ભટકું ખાઈને હોઈ જઈએ છીએ, અને આટલા વર્ષથી ત્યાં કામ કરું એને એટલી નહીં ખબર હોય કે કોઈ દી આટલી કઈ ફરિયાદ નથી આવી અને આજે આવડો મોટો આરોપ નાખી દીધો. ના, મોટા માણસો હોય ને એનો આ જ વાંધો. કાંઈક આવી ઘટના ઘટે ને એટલે હાળ ગમે એની પર ચડાવી દે. ન જાણે ઘરેણા એના સોરાણા હોય કે ન સોરાણા હોય,
ક્યાંક એનાથી મુકાઈ જાય છે. પણ નહીં, એને તો છે ને, પણ નહીં, એ લોકોને તો શું હોય, હા નાના માણસોને રંજાડવામાં રસ હોય. પણ જો હવે આપણે ત્યાં કામ કરવા નથી જવાનું હો. હું છે ને મુખિયારે જઈને વાત કરી લઈ, એને સમજાવી કે મારી ઘરવાળી ચોરી ન કરે. કારણ કે મુખી બાપા છે ને બહુ સારા માણસ છે, એને તો બરોબર હશે જ. હા ભલે ને એના છોકરાની વહુએ ને જેઠાણીએ તારા પર આરોપ નાખ્યો, પણ મુખી બાપા બહુ સારા માણસ છે, એને સમજાવશું ને એટલે એ સમજી જાય. તું છે ને હવે ઉપાધિ નો. ગામમાં બે માણાને ખોટી વાતો કરશે તો? અરે જો એવું કાંઈ નહીં થાય. હું જાઉં ને મુખી બાપા પાસે એને સમજાવી. અરે પણ આ રવડી ચોરી થઈ છે તો ગામમાં વાતો તો પાછા તો થાય. એ પોલીસ કેસ નું કહેતા હતા. પોલીસ કેસનું? હા, એ કે આપણે પોલીસ કેસ કરીએ. પણ પોલીસ કેસ ભલે ને કરે, તું શું કામ ઉપાધિ કે? તે તો ઘરના નથી લીધા ને. ના, મેં કઈ એડું જ નથી, મને તો કઈ ખબર નથી. તો પછી તું શું કામ ગભરાશ? હે, આપણે ચોરી કરી હોય તો આપણે બીવાનું હોય, આપણે ચોરી જ નથી કરી તો શું કામ બીવાનું? પણ એ આપણા ઉપર કેસ કરશે તો આપણી વાતો નહીં થાય ગામમાં. અરે જો આપણે એને સમજાવશું કે આવું ન કરે, બરાબર? તું ઉપાધિ ન કરતી, અને તું છે ને સારી રહી જા, લડવાનું બંધ કર. વાત હાવ ખોટી છે, આવું તો ન હોય. હેતલ, એ હેતલ, ક્યાં છો? આવી. હા, ઘર વાળતી થી, બોલો ને. આ બધું હું સાંભળું છું. હું તે એવું કીધું કે આ આપણા ઘરમાં જે નોકરાણી છે, શું નામ એનું? તમારે શું કામ છે પણ એના નામની? હા તો કાંઈ વાંધો નહીં. એની ઉપર તે આરોપ લગાવ્યો છે કે એને ચોરી કરી છે. હા, કરી છે તે કે. કેમ, તો તને ખોટું નથી લાગતું કે આ ખોટે ખોટો આરોપ લગાવવાની આવી કઈ જરૂર નહોતી? એમ તે ખોટું કર્યું એવું નથી લાગતું? પણ મેં હું ખોટું કર્યું? મેં તિજોરીમાં જોયું તો મારા અને બાના બેયના ઘરેણા ગાયબ હતા. હવે તમે જ વિચાર કરો કે આટલા વર્ષમાં આપણા ઘરમાંથી પાવલી પડી હોય ને તોય આમ તેમ ન થાય, અને ડાયરેક્ટ તિજોરીમાંથી ઘરેણા ચોરાઈ ગયા એટલે કવડી મોટી વાત થઈ. આટલા વર્ષથી પાવલી નથી ગઈ ને, એમ આટલા વર્ષથી એ આપણા ઘરમાં જ કામ કરે છે. અને આટલી જૂની આપણી વિશ્વાસુ, અને ગમે ત્યારે એના વિશ્વાસે આપણે આખું ઘર છોડી દઈએ ને તો એક વસ્તુ આમની તેમ નથી થઈ, અને તું જોયા જાણ્યા વગર ડાયરેક્ટ એના ઉપર આરોપ લગાવે છે. એટલે તમે આ બાની જેમ શરૂ થઈ જાય એમ ને? એટલે? કે આટલા વર્ષથી આપણા ઘરમાં કામ કરે છે, હેની પીપુડી વગાડો છો તમે છે. પીપોડી? હા, જો કદાચ એને ચોરી કરી છે તો એ ખબર પડી જશે, પણ આવી રીતે હજી એની કોઈ તપાસ નથી કરી, કોઈ જાણકારી નથી મળી, અને સીધે સીધી તું આ વાત સીધી એના મોઢે કરી દેશો કે એણે ચોરી કરી. આ વાત સાવ ખોટી છે. આપણા ઘરની એક સદસ્ય તરીકે ભલે આપણા ઘરમાં એ કામ કરે છે, પણ એ આપણા ઘરમાં વર્ષોથી કામ કરે છે, એટલે એક પરિવારની જેમ રહે છે આપણી હારે, અને આપણે એને રાખીએ છીએ પણ ખરા. અને તું 2 વર્ષથી અહીં આવી છો અને ત્યાં તે સીધો એની ઉપર આરોપ લગાડી દીધો. માનું છું કે આપણા ઘરમાં વર્ષોથી કામ કરે છે, પણ એને પૈસાની જરૂર પડી હોય ને એને ઘરેણા ચોરી કરીને વેચી દીધા હોય અને પૈસા લઈ લીધા હોય તો તમને શું ખબર? અને તમને કેમ એક કામવાળી ઉપર આટલો બધો વિશ્વાસ છે? વિશ્વાસ હોય જ ને, કારણ કે વર્ષોથી અહીંયા કામ કરે છે, અને આજ સુધી ક્યારેય આવું નથી બન્યું. હા, તને તો બાનું મળી જશે કે એને ચોરી એટલે કરી છે અને એ જ ચોર હશે, કેમ કે આપણા ઘરમાં ઘણા સમયથી કોઈ આવ્યું જ નથી, તો એનો મતલબ એવો નથી થતો કે એ જ વ્યક્તિએ ચોરી કરી હોય. બની શકે કે આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય તો મેં ચોરી કરી છે. પણ ઘરમાં ને ઘરમાંથી માણસ શું કરવા ચોરી કરે? પોતાનું ઘર છે ને, જોતું હોય ત્યારે આછે લઈ લેશે ને, માગી લેશે. એમાં કોઈ માણસ પોતાના ઘરમાં ચોરીઓ કરવા ન જાય. એ જ તો વાત છે. મારે તને કહેવાનું એ જ થાય છે કે એ નોકર છે, પણ એને જોતું હોય ને તો આપણને પૂછીને એ માગીને લે છે. પણ ઈ ઘરની સદસ્ય નથી, નોકર છે ને, કામવાળી છે.
તો શું થઈ ગયું? વિશ્વાસ શું છે? અને કામ પ્રત્યે એને પૂરી નિષ્ઠા અને જવાબદારીનું કામ નિભાવ્યું છે. અત્યાર સુધીમાં એની કોઈ પણ પ્રકારની ક્યારેય ફરિયાદ નથી આવી. ફરિયાદ હે તો ફરિયાદ તો ઘણી વાર આવી છે, પણ તમારી સુધી વાત ન પહોંચી હોય ને એટલે તમને એવું લાગે. મારા સુધી વાત ના પહોંચી હોય તો તું કરી દે ને. તને શું લાગે છે? શું ફરિયાદ આવી? હે આ ઘરમાં કામવાળી થઈને આવી ને, ખેદુનીની નજર તો ખરાબ જ હતી પહેલેથી. એ જો પણ ખરાબ નજર નહીં, એની નજર ક્યારેય કોઈના ઉપર ખરાબ નથી. મને એના ઉપર વિશ્વાસ છે. એટલે છે ને હવે આ તે જે આરોપ લગાવ્યો છે ને એ હવે ક્યારેય બોલતી નહીં, કારણ કે એ પણ માણસ છે. ભલે ના આપણા કરતા નાનું માણસ છે, પણ એને દિલ હોય, એને દુઃખ લાગે. અને આવી રીતે કોઈના પર જોયા જાણ્યા વગર આરોપ લગાવો ને એ તો એકદમ ખોટી વાત છે. તમારે એના જ પક્ષમાં બોલવું હતું ને તો મને અહીંયા બોલાવી હું કામ? હું જાઉં છું. તમને મારી કરતા તો વધારે કામવાળી ઉપર વિશ્વાસ છે. હવે આને મારે કેમ સમજાવી? આ જીગલીને કાઢી તો મૂકી, પણ દાગીનાનું શું? આટલા લાખો રૂપિયાના દાગીના કોઈ લઈ જાય એ તો નહીં ચાલે. બા, એ બા, હા બેટા, આવું હું સાંભળું છું. શું થયું? તમે ધક્કા મારીને આપણી નોકરાણીને બહાર કાઢી મૂકી? હા, હું કામ? તને ખબર નથી? એણે આપણા દાગીના ચોરી લીધા. દાગીના ચોરી લીધા? મારા ને વહુના બંનેના દાગીના ચોરાઈ ગયા, અને એ ઘરમાં કોઈ નહોતું, એ જ હતી એટલે એણે જ ચોર્યા છે. અને આ વાત તમને કઈ રીતે ખબર પડી કે ચોરી એણે જ કરી છે? તને કીધું તો ખરું, આપણે બધા જ બહાર ગયેલા, ઘરમાં કોઈ નહોતું તો કોણ આવે? અને આટલા વર્ષોથી એ જ ઘરમાં, એટલે એને ખબર કે ક્યાં દાગીના મૂક્યા છે, કઈ તિજોરીમાં દાગીના છે. દાગીના સાથે પૈસા પણ હતા, પૈસા નથી ગયા પણ દાગીના જ ગયા છે. કેમ ખબર? કારણ કે સ્ત્રીને માત્ર દાગીનાની જ એક લાલચ હોય છે, એટલે એણે જ લીધા છે. બા, મને એવું લાગે છે કે તમારા મગજમાં કોઈકે ભૂસું ભરાયું છે કે ચોરી આપણી નોકરાણીએ કરી છે. નહીં, એટલે મારો કહેવાનો મતલબ એવો થાય છે કે આટલા વર્ષોથી એ આપણા જ ઘરે એક ધારું કામ કરે છે, છતાં ક્યારેય તમે એનો વાંક નથી કાઢ્યો, ક્યારેય તમે એને રોકી નથી, ટોકી નથી. અને આજે અચાનક આમ તમે એનો ચોરીનો આરોપ લગાવીને સીધી ઘરની બહાર કાઢી મૂકી. એટલે મને એવો વિચાર આવે છે કે આ જે મગજમાં ભૂસું છે ને એ તમારા વિચારધારાની નથી. મને એવું લાગે છે કે મારી આ બૈરીએ તમને કંઈક કીધું છે. અરે એણે કોઈ કાન ભંભેણી નથી કરી. આ તો એણે, હા એ વાત બરાબર છે કે એણે મને કીધું, પણ મને બી નથી ખબર ને. હું પણ બહાર ગયેલી તો કેવી રીતે ખબર પડે? એ જ ને, તમે નથી જાણ્યું, નથી તપાસ કરી અને સીધે સીધો આરોપ લગાવીને એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. આ કેવો ન્યાય છે? પણ તું કેમ એનો પક્ષ લે છે? પક્ષ એટલે લઉં છું કે આટલા વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે અને તમે અચાનક એને ચોરનું નામ આપીને ઘરની બહાર કાઢી મૂકો છો. જો એ પણ માણસ છે. અને બા, એક વાત કહી દઉં કે આવી રીતે કોઈના ઉપર અચાનક આરોપ લગાવીએ ને તો એને પણ દુઃખ લાગે. એટલે તમે સમજી શકો છો કે તમે શું કર્યું છે. જો એ ગરીબ છે અને કદાચ એને પૈસાની જરૂર હોય એટલે દાગીના વેચીને કદાચ પૈસા લઈ તો લેવા. પૂછો ને, ધક્કા મારીને ઘરની બહાર કાઢવાની શું જરૂર છે? પૂછો એને શું મજબૂરી હતી તારી? જો એને ચોરી કરી હોય તો. પણ અહીંયા તો એને ચોરી કરી છે કે નથી એ તો કઈ ખબર જ નથી. બસ ઘરમાં એકલી હતી, આપણે કોઈ નહોતા, અને મારી બૈરીએ એટલે કે હેતલે કીધું એટલે તમે એને ઘરની બહાર કાઢી મૂકી. આટલી જ વાત ને? હા. શું? હા, કેવા બા છો તમે? એક સ્ત્રીને નહીં સમજી શકે તો પછી થઈ રહ્યું. એક સ્ત્રી સ્ત્રીને સમજે છે ને એટલે જ આ થયું છે. તો શું કહેવા માંગે છે તું? કેવા એ માંગુ છું કે સાબિત કરીને બતાવો કે આપણી જ નોકરાણીએ ચોરી કરી છે. સારું, ઠીક છે, હું એની સાથે એકવાર વાત કરી લઈશ. બસ, પણ તું છે ને તારી હેતલને પણ પૂછી લેજે કે શું કરતી હતી ઘરમાં. એને ધ્યાન રાખવું જોઈએ ને. તો હેતલને તમે આજે નોકરાણી ધક્કા મારીને બહાર કાઢી એ પહેલા નહોતા કહી શકતા? મેં હેતલને કહી દીધું, ક્યારનું કહી દીધું. જ્યારે મારી પાસે આવીને કે બા
મારા દાગીના નથી, તમારા પણ નથી. અને આ બધું કામવાળીએ કર્યું છે એમ કીધું તો હું એમ કહું કે તારે ધ્યાન રાખવું જોઈએ. પાળ છે ને, કેટલી વાર કેવું? પાળ છે ને, પાળ એ પાણી આવે ને ઈ પેલા બાંધવાની હોય. પાણી આવી ગયા પછી પાળ બાંધો ને તો ઈ ક્યારેય મજબૂતાઈથી ટકી ન રહે. સારું, તો હવે મને શીખવશે. જે કઈ પણ હોય તે પછી વાત કરશું. ચાલ અંદર જાઓ. આ જાંબુ પણ બહુ સારા છે હો. વાડીએ જેટલી માવજત રાખો ને એટલા ઝાડવા ઉધરે. પણ અટાણે છે ને કોઈને માવજત રાખવી નથી, ટાઢે છેડે બેહવું છે. આ શું ખાવા બેઠા અત્યારે? આ જોનામાં આટો મારવા ગયા તો જાંબુ લાવ્યો, બહુ મસ્ત છે. લે લે ખા. જો એમાં તારી જવડું જ છે. જો ખા, મસ્ત છે. બરાબર. કેમ છે ને મીઠું મારી જેવું? હા, તમારા જેવું જ મીઠું છે. આવલો દેવલો પછી કેમ થયું? કઈ વાડીનું ધ્યાન પણ અમે રાખે છે કે પછી? રાખે છે. તમે તો એને એક સાથે બધું જ કામ સોંપો છો. વિચારો કેવી રીતે કરે? અરે એકનું એક કામ તો ગાંડાનું આપીને ઈ કર્યા કરે. જરા દીકરાનો તો વિચાર કરો. એ તો ડાયો છે, બધું કરી દે છે. અરે તો જ ઘડાય. બધો ભાર માથે નાખીને છોકરાઓ તો જ ઘડાય. બરાબર છે. તમને ના પહોંચાય. હા, મને કોણ પહોંચે? ગામના મુખીને. હા, મૂકી જરાયા કેવો વટ છે. પણ વટ કઈ આપણો ખોટો નથી. કેટલા કામના કામ કરું છું ખબર છે? મને બધી જ ખબર છે. હે મુખી કાકા, હા બધું હું માંડ્યું છે. કેમ? શું થયું? અરે તમારા ઘરમાંથી ઘરેણાની ચોરી થઈ છે. હા, ચોરી થઈ છે. મારા ને મારી વહુના દાગીના ગયા છે. અને એનો આરોપ તમે મારી ઘરવાળી ઉપર નાખ્યો. હા, મેં જ આરોપ એના પર મૂક્યો છે. શું વાત કરે છે તું? જાણ્યા જોયા વગર આરોપ નાખે છે એનામાં આવતે તું? જો ઘરમાં કોઈ નહોતું, એ જ એકલી હતી એટલે મેં કીધું એણે જ ચોરી કરી છે. પણ તો અટાણ સુધી મને તો વાત કરાય કે નહીં? જો મુખી કાકા, અમે ગરીબ માણસ જરૂર છે પણ ચોર લૂંટારા નથી. કદાચ રસ્તામાં હોનાનો હાર પડ્યો હોય ને તો મેં એના ઉપર નજરે ન નાખી. એવી અમારી ખાનદાની છે. અને તમે મારી ઘરવાળી ઉપર ચોરીનો આરોપ નાખી દીધો. બિચારી આવીને સોધા રાહુડે રડી રહી છે. અરે ભાઈ, તારી વાત સાચી છે. હું ઓળખું છું તારી બાઈને. એ ઘણા સમયથી અહીંયા કામ કરે, પણ એ કામ શું કામ, કામ ખૂટે એટલે ઘરે. અને મને આ તો મારી જાણબારી વાત છે. મને કઈ ખબર જ નથી ને તમે બધું આવું કાર્ય કર્યું. કોઈ માથે ખોટો આરોપ ના નખાય. અરે લાખો રૂપિયાના દાગીના ગયા છે. એ તો ભગવાનનો પાડ માણો કે અમે એને પોલીસમાં નહીં મૂકી. અરે પણ ચોરી કરી જ નથી તો પોલીસમાં ક્યાંથી આપવાના તમે? અને તમે આવો ખોટો આરોપ મારી ઘરવાળી ઉપર શા માટે નાખ્યો? ચોરી થઈ છે ઘરમાં, હું માનું છું. હાલો તમે કહો છો, મને તો અત્યાર સુધી વાતની કઈ ખબર જ નથી. પણ એને ચોરી કરી છે, એને જ ઉપર આરોપ નાખ્યો. આ બધું શું છે? અરે મુખી કાકા, હા તમારા છોકરાની વહુને અને મારીને સમજાવો કે આવું ન કરે. મારી ઘરવાળી બિચારી કેટલી રડે છે. અરે અમે એવો કયો ગુનો કર્યો તો તમે અમારી ઉપર આરોપ નાખ્યો? બિચારીએ તમારા ઘરમાંથી કોઈ દી હળીનો ટુકડો નથી લીધો અને તમે આ ઘરેણાની ચોરીનો આરોપ એના માથે નાખી દીધો. અરે ગામના લોકોમાં કોઈ પણ માં કાંઈ પણ વાત હોય ને વાંધા વહટી તો મારી પાસે ફરિયાદ લઈને આવે છે. અને આ ભાઈ આજ મારી જ ફરિયાદ લઈને આવ્યો. તમને શરમ ન થાય આવું કૃત્ય કરતા? અરે કાંઈક હદ હોય. બધા માણસ હરખા નથી હોતા મારી. અમે લોકો છે ને નાના માણસો છીએ. અમે મહેનતનું કમાઈને ખાઈએ, હા ચોરીને લૂંટીને નહીં. હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. જેટલો નાનો માણસ હોય ને એટલો ઉજળો હોય. અને આપણે બધાની વાત નથી કરતા, પણ લગભગ અમુક માણસો છે ને દેખાય સારા અને મનના બહુ મેલા હોય છે. હા સાચી વાત છે તમારી. પણ હા તમારા ઘરના ખોટું કર્યું છે મારી ઘરવાળી ઉપર ચોરીનો આરોપ નાખીને. જો ચોરી તો તારી ઘરવાળીએ જ કરી છે. હા, એ હું સાબિત કરીને બતાવીશ. એટલા માટે કે દાગીના સાથે છે ને પૈસા પણ હતા. તો કેમ પૈસા એક પણ નહીં ગયા? કારણ કે થોડા દિવસ પહેલા જ તારી ઘરવાળીએ મને એવું કીધેલું કે મારે આ વસાવું છે, તે વસાવું છે. તો કઈ રીતે વસાવે? અરે વસાવે તો એનો મતલબ એવો થોડોક તમારા ઘરમાં ચોરી કરે.
અરે જ્યારે અમારી પાસે જોગવાઈ થાય ત્યારે અમે લઈએ ને, અને તમે આવો આરોપ નાખી દો. એના કહેવાથી કઈ એવું નથી કે તમારા ઘરમાં ચોરી કરી લે. થોડીક માનસાઈ રાખો ને તો સારી વાત કહેવાય. હા, માણસાઈની વાત તમે નહીં કરો. આવી ગરીબ માણસ ઉપર છે ને હાવ આરોપ ન નખાય. બધા માણસ હરખા નથી હોતા. તને કોણે વાત કરી એ મને કે ને. મને હેતલે વાત કરી, કારણ કે તે દિવસે આપણે બધા જ બહાર ગયેલા, ખાલી હેતલ જ ઘરમાં હતી અને હેતલ સાથે બસ એ કામવાળી હતી, બીજું તો કોઈ હતું નહીં. અરે એ હાથે હતી તો એનો મતલબ એવો થોડો છે કે મારી ઘરવાળે ચોરી કરી. શું હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, અમે છે ને મહેનતનું ખાઈએ છીએ, ચોરીનું નહીં. મારી ઘરવાળીએ ચોરી નથી કરી, ચોરી નથી કરી. અને હા, સાંભળી લે, અમારા ઘરેણા છે ને 6 લાખ રૂપિયાના હતા, તારે ભરપાઈ તો કરવી જ પડશે. અરે અમે ચોરી કરી દીધી તો ભરપાઈ ક્યાંથી કરું? એ હું નહીં જાણું, બસ મારે 6 લાખ રૂપિયા જોઈએ એટલે જોઈએ. તું જા ભાઈ, અને હાસા ખોટાનું છે ને હું ભાળ મેળવું છું. અરે તું પણ કેવી છે, જે માણસ કોઈના ઘરકામ કરતા હોય ને એના મન સાફ હોય એ ચોરી ન કરે. બનવા જો કે તમારે ક્યાંક મુકાઈ ગયા છે અથવા તો કોકાએ બીજાએ હાથ માર્યો છે. મેં આખું ઘર ભાડે લીધું, કશું નથી. તમને તો બધા પર દયા જ આવ્યા કરે છે. હા નાના શેઠ, હા આવો ને. બોલો ને. જુઓ ને, હા તમારા ઘરના અને તમારા બાએ હું માંડ્યું છે. હા મારી ઘરવાળી બિચારી નકરી રોજ કરે છે, એની ઉપર ચોરીનો આરોપ નાખ્યો. આવું તે કંઈ કરાતું હોય છે? તમને શું લાગે છે મારી ઘરવાળી ચોરી કરી શકે? જો મને બધી ખબર છે, અમને વિશ્વાસ છે કે તમારી ઘરવાળી આવું ન કરી શકે. હા તો અરે પછી હું તો એને બેન માનું છું. અરે નાના શેઠ, એટલે તો હું તમારી પાસે આવ્યો છું કે તમે અમને સમજશો. તો તમારા ભાને તમારી ઘરવાળીને સમજાવો ને કે આવો ખોટો આરોપ મારી ઘરવાળી ઉપર ન નાખે. હવે જો અમે તો સમજાવીને થાયકા, પણ એનું કેવું એવું જ છે કે આ ઘરમાં હમણાંથી કોઈ આવ્યું જ નથી, એટલે ચોરી એને જ કરી છે. અરે એવું તો ક્યાંથી હોય કે ઘરમાં કોઈ ન આવ્યું તો સોરી? અરે સોરી ન થવી તો ક્યાંક હાડાવડા એનાથી મુકાઈ ગયા હોય. રાજભાઈ શાંતિ રાખો. મેં તો એને એ સમજાવવાની પણ કોશિશ કરી છે કે કદાચ એવું બની શકે કે તમે ક્યાંક આડાહવડા ઘરેણા મૂકી દીધા હોય અને ભૂલી ગયા હો, અત્યારે હવે મળતા ન હોય. પણ એનો મતલબ એવો તો નથી ને કે કોઈની ઉપર આરોપ લગાવી દેવો. હું એ જ કહું છું. બધી જ રીતે એને સમજાવવાની કોશિશ કરી છે, પણ વાત અહીંયા એવી છે કે મારી પત્ની છે ને એના મનમાં એવું છે કે આ ચોરી મારી બેને કરી છે. અરે નાના, મારી ઘરવાળીએ ધરાઈને ધાન નથી ખાધું. જ્યારથી એની ઉપર ચોરીનો આરોપ લગાવ્યો છે ને ત્યારથી નકરી રોજ કરે છે. મને એ વાતનું દુઃખ છે, હું સમજી શકું છું. હું તમારા બાને બાપુને મળવા આવ્યો ત્યારે મુખી કાકાએ તમારા બાને ઘણા સમજાવ્યા, પણ એ એકના બે ન થયા. અને મને કીધું કે જો ઘરેણા નહીં મળે ને તો ઘરેણાની કિંમત 6 લાખ રૂપિયા તારે મને આપી દેવી પડશે. હું વાત કરો છો? તમારી પાસે એને 6 લાખ રૂપિયા માંગ્યા? હા નાના શેઠ, પણ જો હું ગરીબ માણસ છું, આવા ખોટો આરોપ તો અમે ક્યારેય સહન ન કરી શકીએ. તમે આવી રીતે માફી માગશો ને તો મને શરમમાં મૂકશો. પણ હું કરું તો મારી ઘરવાળીનું દુઃખ મારાથી જોવાતું નથી. બિચારી મૂંઝાઈને બેઠી છે, નથી કાંઈ બોલતી કે નથી કાંઈ ચાલતી. જો મારા હાથ બંધાયેલા છે, હું મારા ઘરમાં મારી બાને કે મારી પત્નીને વધારે કાંઈ કહી શકું એમ નથી. એટલે અત્યારે જે સમય જઈ રહ્યો છે ને એને એની રીતે જવા દો અને થોડુંક આપણે સંભાળી લ્યો. એકવાર આ ઘરેણાનો પત્તો લાગે ને પછી બધું હારાવાના થઈ જશે. ક્યારે? ત્યાં સુધીમાં તો મારી ઘરવાળી ખાધા પીધા વગરની બિચારી અડધી થઈ જાય.
અને શેઠ, તમે કહેતા હોય તો હું તમારા અરે! પગે પડું. મારી ઘરવાળીએ ઘરેણાની ચોરી નથી કરી. તમે તમારા બાને અને તમારી ઘરવાળીને સમજાવો. હા, હું કોશિશ કરું છું એને સમજાવવાની. અરે કોશિશ હું, આટલી કોશિશ કર્યા પછી પણ એ સમજવા જ તૈયાર નથી. અને કેમ સમજાવવા? પણ તમે અત્યારે ખાલી એવું કરો કે તમારી પત્ની મારી બેન સમાન છે, તમારી પત્ની છે ને, એને એને ખાતી કરી દો, ચિંતામાંથી થોડીક દૂર કરી દો અને એને થોડોક આત્મવિશ્વાસ અપાવો કે ચોરી છે ને જેણે પણ કરી હોય એને, તું સાચી છો, તે નથી કરીને તો તારે બીવાની કાંઈ જરૂર નથી. કીધું, મેં એને એ જ કીધું, પણ એ કહે છે કે હું ગામમાં નીકળી તો લોકો મને મેણા મારશે. મારા ઉપર કલંકની કાળી ટીલી બે છે. દેવાભાઈ, હું કહું, એની વાતે ખોટી નથી. અમે રહ્યા ગરીબ માણસ, એટલે અમારી ઉપર આંગળી સીંધે. કારણ કે ગરીબ હોય ને એટલે લોકો એવું વિચારે કે ચોરી આણે જ કરીએ છીએ. પણ આ શું કહું, મારી ઘરવાળીએ ચોરી નથી કરતી. તમારા બાને તમારી ઘરવાળીને સમજાવજો. હવે હું ઘરે જાઉં, ઓલી એકલી છે. હા, એકલામાં ક્યાંક નહીં નહીં, તમે જલ્દી ઘરે પહોંચો. હા. તમે મળી એવા મુખી બાપાને? હા, શું કીધું એણે? એ લોકો એકના બે નથી થતા. એટલે મુખી કાકાએ ઘણા સમજાવ્યા શેઠાણીને કે એ છોકરી કેટલા વર્ષથી અહીંયા કામ કરે છે, કોઈ દી એની ફરિયાદ ન થાવી અને તું એની ઉપર ચોરીનો આરોપ નાખશો. પણ શેઠાણી એકના બે ન થયા એટલે ન થયા. તો હવે આપણે શું કરશું? એ તો તને ચોર ગણે છે. એ તો એમ જ કહે છે કે તમારી બાયડીએ જ ઘરેણા ચોર્યા છે. મેં કીધું, મારી બાયડી કોઈ દી કોઈની વસ્તુ પર નજર ન નાખે. કદાચ રસ્તામાં અમને લાખો રૂપિયા મળ્યા હોય ને તો અમે એને હાથ ન લગાડી. પણ એ કોઈ વાતે સમજતા નથી. અને મને ન કહેવાનું કીધું. હું કહું તને, જેઠાણીએ કીધું છે કે 6 લાખ રૂપિયાના ઘરેણા છે અને એ 6 લાખ રૂપિયા તમારે દેવા પડશે, નકર પોલીસ કેસ કરશે. પણ આપણે તો ઘરે લીધા નથી, તો આપણે શેના 6 લાખ આપશું? હા, એ તારી વાત સાચી છે, પણ એ કોઈ વાતે સમજતા જ નથી. એમ જ કહે છે કે તારી બાયડીએ ચોરી કરી છે. મેં એને બે હાથ જોડીને વિનંતી કરી કે મારી બાયડી કોઈ દી ચોરી ન કરે, પણ એ સમજતા જ નથી કોઈ વાતમાં. અને જો આ ચોરીનું કલંક તારા ઉપર લાગે ને એ હું સહન નહીં કરી શકું. આપણે ગમે એમ કરીને આ કલંકને મટાડવું જ પડશે. પણ તો આપણે શું કરશું? આપણી પાસે તો કઈ છે નહીં. છે, આપણી પાસે હજી છે. જરૂર પડશે ને તો એ રસ્તો અપનાવશું. પણ તારી માથે કલંક તો નહીં જ લાગવા દઉં. જો તારી માથે કલંક લાગે અને ગામ તારી સામે આંગળી સીંધે ને તો મારા કાળજા ઉપર તેલ રેડાઈ જાય. એ હું ક્યારેય સહન નહીં કરી લઉં, ક્યારેય નહીં. આમ નામ રહે તો લોકો મને મેણા ટોણા મારશે, ના બોલવાનું બોલશે, ગામમાં વાત થાય તો શું થાય? હું તો ક્યાંય ઊંચું જોઈને હલવા જેવી નહીં રહું. પણ હું સુને તારી હારે, તારા સામે કોઈ આંગળી સીંધે ને એ હું થવા જ નહીં દઉં. કદાચ એ મુખિયાણીને રૂપિયા દેવા પડે ને તો ભલે વેસાઈ જવું પડે, પણ એના રૂપિયા આપી દેવું. પણ તારી ઉપર ખલકની કાળી ટીલી નહીં લાગવા દો. પણ આપણી પાસે એટલું બધી કઈ છે નહીં, તો આપણે રૂપિયા ક્યાંથી કાઢશું? છે, આપણી પાસે છે. જો એની જરૂર પડશે ને જ્યારે હું તને કહે
અત્યારે એની જરૂર નથી. આપણે મુખી બાપાને સમજાવ્યા છે, એ સમજાવશે બધાને. જો સમજી જાય તો ઠીક છે, નકર પછી આનો કંઈક રસ્તો કરશું. હવે તું છે ને ખોટી ઉપાધિ નહીં કર્યા કરતી. હે, જે થવાનું છે ને એ જ થાય. સારું હાલ, હવે થોડું ખાઈ લઈ. હું ખાવું આમાં? અરે જો, જે થવાનું ને એ થવાનું, ખોટી ઉપાધિ નહીં કરવાની. હાલ હું આ રહ્યો. આ ખેતરમાં પાણી પવાઈ જાય ને એટલે ઘણું હો. હવે બાપુજીને કેવું પડશે, આ નવો ધોરિયો કરીને ત્યાં ઓલી પાઇપલાઈનો લગાડી દેવાની. હા બાપુજી. હું એકલો બબડા છો? અરે કાંઈ નહીં, આ તો હું એવું વિચારતો હતો કે હું કહું છું કે આ જે છેલ્લો ધોરિયો છે એ વારંવાર આપણે ખોદીને નવો બનાવવો પડે છે. તો હું એમ કહું છું કે ધોરિયાને આપણે પાઇપલાઈન બનાવી દઈ તો ત્યાંથી જ બધું પાણી સપ્લાય થતું હોય ને એવું બધું કરી તો. તો અત્યાર સુધી ક્યાં ગયો હતો તું? મગજ નો દોડાવાય? મને તો ખબર જ હતી, પણ મારે જોવું તો મારા દીકરાનું મગજ ક્યાં સુધી હાલે. એ મગજ દોડાવવા માટે પૈસા જોઈ ને, અને એ બધું તમારી ઉપર છે ને, એટલે મને કેતા બીક લાગતી હતી. એમાં શું કહેતા બીક લાગે? તેટલું આપણે હરખું પડે એ રીતે પાણીનો બંદોબસ્ત કરવો જોઈએ ને. ખોટું પાણી વેડફાય એની કરતા આ પાઇપલાઇન નાખી દે એટલે ખોટો પાણીનો બગાડ ન થાય ને મોલ સારો થાય. વાહ, હવે સમજી ગયા છો તો હવે કરી નાખીએ. હા કરી નાખીએ, પણ આ પછી ટ્રેક્ટર હાંકવા કરે જ આવું છે. એટલે કેમ આ ટ્રેક્ટર અહીં બેઠું છે તો આટો મરાવવાનો છે ને? અરે આટાની ક્યાં કરે છે, ખેડ કેટલી બાકી છે. એ બાપુજી થઈ જાય કે બધું એ કરે, થોડું ભેગું થઈ જાય. થઈ જાય ક્યારે ઉપરથી ઢગલો થાય વરસાદનો પછી? હવે હું ખેતર લઈને ખેડવા જાઉં તો આ પાણી વળી ગયું હોય માથે તો શું કરશું? અરે ભાઈ, એક કામમાં બે કામ કરે ને એ જ ખેડૂનો દીકરો હાસો. બાકી એકનું એક કામ તો મેં તને આગળ પણ કીધું કે ગાંડાય કરે. આ બાપુજી તમે ખેતર ખેડતા ને હમ. ત્યારે હું હાજર હતો નહીં, નકર અત્યારે જવાબ આપીએ કે તમને કે તમે હું કરતા. હા ત્યારે તું હાજર નહોતો, પણ મારા બાપા હાજર હતા ને, મને સીંધવું ન પડતું. એને પૂછવા ન જવાય ને, નકર એના માટે મારે પાછું. હા પણ મારે એને મને સીંધવું ન પડતું. એમ? હા, વાડી આમ આટો મારે ને ત્યાં આમ શેઢે આટો મારીને વહી આવે અને ઘરે આવીને સાના માના બેહી દે. આ તો તું ઘરે હોય તોય મારે ઉપાધિ, વાડી હોય તોય લ્યો અહીંયા ઉભો, પાણી પણ હાલે, ટ્રેક્ટર અહીંયા ઉભું, ભાઈ અહીંયા બેઠા. એ આ તમે રોકટોક કરો છો ને એટલે મને મારી રીતે કામ કરવા ગયો ને તો હું બધું કામ મારી રીતે પતાવી જ દઉં. જો બેટા, તારી રીતે હું કામ કરવા દઈશ ને તો આ જે છે ને એ વેસાઈ જાય. તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? વિશ્વાસ તો છે, પણ નજર સામે દેખાય છે. મારે વિશ્વાસ કરવો કે નજરે જોવી? હા બાપુજી, વિશ્વાસ ઉપરથી યાદ આવ્યું. તમને શું લાગે છે કે આ આપણા ઘરમાં જે હમણાં હાલી રહ્યું છે એ હાસું છે કે ખોટું છે? એટલે મારે તમને એ પૂછવું છે કે આ બાએ અને મારી વહુએ આપણી નોકરાણી ઉપર જે આરોપ નાખ્યો છે ચોરીનો, એ સાચો છે કે ખોટો? મને નથી લાગતો હાસું હોય. હમણાં જ ઈ ભાઈ આવ્યો હતો આપણા ઘરે, બિચારો કરગડતો હતો કે મારી વહુએ આ ચોરી નથી કરી. મને ખબર છે, પણ તારી બાઈને ને તારી બાને આ ઘૂસું ક્યાંથી ભરાઈ ગયું છે કે બસ આની જ કરી, આની જ ચોરી કરી છે. હવે આવા નાના માણસો ઉપર ખોટા આરોપ ન નખાય, પણ એ હાહો સમજતા જ નથી. નહીં, નાના માણસો હોય આવું કરી શકે એ વાત બરાબર છે, પણ તમને ખબર છે બાપુજી, આ કેટલાય સમયથી આપણી ત્યાં કામ કરે છે, આ સુધી પાવલીનો હિસાબે એને આમ તેમ નથી કર્યો. કદાચ કોઈક વસ્તુ લેવા મોકલી હોય તોય, પણ આ આરોપ એની ઉપર ડાયરેક્ટ લગાવી દેવો ને એ મને થોડુંક આમ અજુગતું લાગે છે. તને તો અજુગતું લાગે છે, પણ મને હારું કંઈક ડાળમાં કાળું લાગે છે. બાકી ઈ બાઈ કઈ આમ એમ હાથ મારે એવી છે નહીં. આ મનમાં આમ બેહતું જ નથી કે ઈ ચોરી કરી શકે, કારણ કે જો એનો હાથ છે ને એ કદાચ બીજું કંઈ પણ કરી શકે, પણ એ ખોટું તો ન જ કરી શકે એટલી મને ખબર છે. અરે બીજું શું કરી શકે? કાંઈ ન કરે. એવા ભોળા માણસો હોય ને, બધાના ઘરે કામ કરતા હોય ને, એ આ જે અમુક લોકો કે ને અમે ઉજળા, એની કરતા ઉજળા હોય. પણ અમુક માણસો છે ને, નાના માણસોને મનના મેલા ગણી નાખે. બાકી એવું કાંઈ નથી હોતું. માણસ છે ને એના સંસ્કારથી ઉજળો હોય. હાસી વાત છે બાપુજી. આવડો ધીરજ છે ને એ મને કહેતો હતો આ તારા ઘરમાં જે ચોરીની આ બબાલ જે ચાલે છે એને કે મૂકીને કે પૂરી કરીને કે તારા લીધે કે ઓલા ગરીબનું ઘર કે હળગે છે.
નથી. એક તો હવે આપણા ઘરમાંથી એને કાઢી મૂકી છે. હવે ચોરીનો આરોપ લગાવ્યો છે એટલે બીજા કોઈ પણ એને ઘરમાં રાખે નહીં કામ કરવા માટે. અરે હમણાં છે ને આ 6 મહિના પહેલાની જ વાત કરું. આપણે શેઠે ઓલા મૂળજીભાઈની વાડી છે કે ને, હા તો મૂળજીભાઈને ઘરે ઘરાણાની ચોરી થઈ હા હા. અને ચોરીનો આરોપ નાખ્યો એની વહુ ઉપર. ઓહો. પછી મેં કીધું ભાઈ એલા ઘરની વહુ હોય ઈ ચોરી ન કરે, આમ છે તેમ છે. પણ ધરાહર એકના બે નોચ્યા અને વહુને કાઢી મૂકી અને પછી એની હાહુને ખબર પડી કે લે આ ઘરાણા તમે મારા હાથે બીજે મૂક્યા હતા. બોલો. આવું થાય. એટલે મને એવું લાગે છે કે આપણા ઘરમાં એવું જ થયું છે. કોને ખબર એ તો કહું છું, પણ તારી માં બસ તારી બાઈએ કીધું એટલે એને સીધો આરોપ લગાવ્યો. બાકી નજરે જોયા વગર કોઈને છે ને પેલા અંદરો અંદર આપણે વાતચીત કરવી મેં જોઈએ. કીધું બાને, મેં એ જ કીધું કે તમે આવી રીતે એને હાલતી કરી મૂકી તો એને પૂછો. કદાચ એને ચોરી કરી હોય તો એની મજબૂરી શું છે એ તો પૂછો. આપણે એવા માણસો તો છે નહીં. હે, કદાચ એને ચોરી કરવી પડી હોય, એ રસ્તો અપનાવવો પડ્યો હોય તો એની એટલી તો મજબૂરી હશે ને કે આપણા આટલા વિશ્વાસ પછી પણ એને ચોરી કરવી પડી હોય તો મેં કીધું પૂછો તો ખરા. પણ નહીં, આ બાનું અને હેતલનું એવું કેવું છે કે ચોરી એને જ કરી છે અને હવે એ આપણા ઘરમાં ક્યારેય કામ નહીં કરે. કામ તો નહીં કરે પણ એની ચોરી નહીં કરી હોય ને બિચારીકની માથે ટીલી બેહી રહે. ઈ જ તો વાત છે બાપુજી, ઈ જ તો વાત છે. આને હવે સમજાવે કોણ ઈને સમજાતું. બાપુ તમે કંઈક કરો ને તો ખબર પડે. અરે મેં એ છોકરો આવ્યો ને એની નજર સામે તારી માને ગગલાવી. મેં કીધું આમ છે ને નજરે જોયા વગર કોઈ ઉપર આરોપ ન નાખી જવાય, કોકની જિંદગી ધૂળ ધાણી થઈ જાય. એના પતિને તો મારે મળવું પડશે એવું લાગે છે. હા, મળીને વાત કર. એના બિચારાકને આશ્વાસન આપ ભાઈ. એ જે આરોપ લગાવ્યો મારી માઈ કે બાઈ એ તું બહુ માઠું નહીં લગાડતો અને હાસો ચોર જે દી મળશે ને ત્યારે હા હા હાલો, ઓલું પાણી વાળું મને પડશે. પાણી થાય. પણ મને આજ તારી હારે વાત કરવાની મજા આવે છે. જરાક વાત કરીને અને પછી આ ટ્રેક્ટર લઈને ખેડવા જવાનું છે. પાણીનું નાકું હું વાળતો જાય, તું ટ્રેક્ટર લઈને જા ને ભાઈ. હું પાણી જાઉં. બસ જા તું ટ્રેક્ટર. હે બાપ રે. હા જા. મારે તો પેલી જીગલીને છે ને પોલીસ સ્ટેશન જ મૂકી દેવી છે. જેલની હવા ખાશે ને તો ખબર પડશે. આટલા વર્ષોનો મારો વિશ્વાસ તોડી નાખ્યો. વિશ્વાસ તો તમે એનો તોડ્યો છે બા. આમ જોયા જાણ્યા વગર આ ઘરમાંથી કાઢી મૂકી તો તમને શું લાગે છે? તમે બહુ સારું કામ કર્યું છે. હા, સારું જ કામ કર્યું છે. હા, સારું જ કામ કર્યું છે. હું સારું કામ કર્યું છે. આટલા વર્ષોથી જે કામ કરતી હતી એમાં તો તમને કાંઈ ન નડ્યું અને હવે તમને એમ થાય છે કે એણે ચોરી કરી. એકવાર ઘરમાં તપાસ કરો, એકવાર ઘરમાં તપાસ કરો. આ ક્યાંક મૂકી દીધું છે આડાહળું તમે પોટલું અને ભૂલી ગયા છો. તને શું લાગે છે મેં કઈ તપાસ નથી કરી? બબ્બે વાર મેં આખું ઘર ફંફોડી દીધું છે અને ઘરેણા ક્યાંય નથી. ઘરેના ક્યાંય નથી કે ભૂલી ગયા? ક્યાં મૂક્યા છે ઈ? જો ભૂલી ગયા ને તો મળી જાય. નથી કોઈ ડબ્બામાં, નથી કોઈ પલંગ નીચે, નથી તારા રૂમમાં, નથી મારા રૂમમાં. તારા બાપાને બે હોધવા લગાડી દીધા, કશે નથી મળ્યા. મને તો લાગે છે પેલી હલકટે જ બધું લીધું છે. બસ જ્યાં સુધી હું હોઉં ને ત્યાં સુધી એને તમે ક્યાંય કહેતા નહીં. કારણ કે તમે હજી સાબિત નથી કરી દીધું કે ચોરી એણે જ કરી છે. એ તો બહુ સારી કહેવાય કે કાંઈ કીધા વગર આ ઘર છોડીને ધક્કો માર્યો ને અને જતી રહી. તમને ખબર છે આપણા ઘરમાંથી તો એને કામ મળતું બંધ થઈ ગયું પણ આ ચોરીનો આરોપ લગાવવાથી બીજા લોકો પણ એને કામે નહીં રાખે. પણ તને શેનું લાગે છે એનું એટલું બધું? તું શું કામ એનો ઉપરાણો લે છે? મારી બેન જેવી હતી અને તમે એને આવી રીતે ધક્કો મારીને કાઢી મૂકીને એનાથી એના ઘર ચાલતા બંધ થઈ ગયા છે. જો એ બધી વાતની મને નથી ખબર, પણ આપણા ઘરમાંથી આટલી મોટી કિંમતના દાગીના ગયા છે એનું તને દુઃખ નથી? મેં તો છે ને એનો ઘરવાળો આવેલો ને 6 લાખ રૂપિયા માંગ્યા છે એની પાસે. કાંઈ પણ જોયા જાણ્યા વગર, વિચાર્યા વગર, એની પરિસ્થિતિને જાણ્યા વગર ડાયરેક્ટ તમે આવી રીતે 5-6 લાખ રૂપિયા કઈ રીતે માંગી શકો? કેમ? માંગવું જ પડે ને. પાછી એ દાગીના તો આપવાની નથી તો પછી હું શું કરું? આપણી જમીન છે, આપણે ખુદ ખેડીએ છીએ તો પૈસામાં ફાફા પડી જાય છે. અને એ મજૂરિયા રોજનું કામ કરીને રોજનું ખાય છે. આજનું મળે તો કાલનું મળશે કે નહીં મળે એ એની મજૂરી ઉપર હોય છે.
અને તમે એની પાસે ડાયરેક્ટ 5 લાખ રૂપિયા માંગી લીધા. જો તને એટલું બધું લાગતું હોય ને તો ઘરમાંથી રોટલા એને તો આપી આવજે બસ, પણ મને એ વ્યક્તિ ઘરમાં નહીં જોઈએ. કામ થઈ જશે, તો બીજી કાલથી કોઈને જમા. બોલાવી દઈશું. તો કાલથી છે ને બીજા 2 જણાનું વધારે બનાવતા જજો, એટલે હું એને ખાવાનું પણ આપી આવું. કારણ કે હજી એને ખોટું નથી કર્યું. કદાચ ચોરી કરી છે એને તો પૂછો ને. આટલી વિશ્વાસુ, જેના હાથમાં આખું ઘર છોડીને આપણે ગમે ત્યાં જઈ શકતા હતા, અત્યાર સુધી તો તમને કોઈ એટલે કોઈ તકલીફ નહોતી. હા નહોતી, કારણ કે સીધી જ હતી. ઘરમાંથી 1 રૂપિયો આજ સુધી નથી તો ગયો. અચાનક આડી ત્રાસી બાંગી કેમ થઈ ગઈ? જો તારી ઘરવાળી છે ને હેતલે આવીને મને કીધું, અને તે વખતે હું પાછું કહું છું, ઘરમાં બહારથી કોઈ પણ વ્યક્તિની આવન જાવન નહોતી, તો પછી આ ઘરમાંથી દાગીના જાય ક્યાં? હું ચોરી ગયો તો બની શકે ને કે મારે પૈસાની જરૂર હતી ને મેં ચોરી કરી હોય. આવી રીતે ડાયરેક્ટ એની ઉપર કેમ કેમ મને તમે ન કીધું? કેમ તમે વહુને કામ ન કીધું? કેમ મારા બાપાને કાંઈ ન કીધું? કદાચ જુગારમાં હારી ગયા હોય, તમને કીધા વગર લઈને ભરી દીધા હોય. કદાચ હું કઈક અવળા રસ્તે ચડી ગયો હોઉં, તમને ખબર ન પડે, બાપુજીને ખબર ન પડે, એમ ચોરી કરીને ઘરે આપી દીધા હોય અને પૈસા ભરી દીધા હોય, તો હું ન ચોરી કરી શકું? જો આ બધું છે ને તું આશરે આશરે કહે છે, સાબિત નથી કર્યું, તો હું અને એ- એવું થાય પણ નહીં. તો મારું એ જ કેવું છે કે તમે આશરે આશરે કહીને જ પેલીને ઘરની બહાર કાઢી મૂકી છે, સાબિત નથી કર્યું. સારું, જે થશે ને તે થશે. અત્યારે એની કોઈ ચર્ચા નહીં જોઈએ. બસ મને તો મારા દાગીનાની સામે મને મારા પૈસા જોઈએ. 6 લાખ રૂપિયા મને જોઈએ એટલે જોઈએ. કારણ કે છે ને આ ઘરના દાગીના છે, પારકાના નથી. હા, ખબર છે, ઘરના દાગીના છે, એટલે જ તો પારકાઓને સીધા ધક્કા મારીને કાઢી મૂક્યા. તમારી સાથે વાત કરવી એટલે છે ને, છોડો. જો રાજભાઈ, તમારે એવું કઈ કરવાની જરૂર નથી. મારે કરવું પડશે ભાઈ, હા મારે કરવું જ પડશે. કારણ કે કલંક મારી ઘરવાળી ઉપર લાગ્યું છે, અને હું મારી ઘરવાળી ઉપર કલંકનો ડાઘ લગાડવા નથી માંગતો. એટલે હવે તમારા જેટલા ઘરેણા ચોરી થયા છે ને એના રૂપિયા હું તમને ચૂકવી દઈશ. પણ આ ચૂકવવા માટેની કોઈ રીત નથી. મને નથી લાગતું કે આવી રીતે તમે અમને પૈસા ચૂકવો. જો મારી પાસે જે પણ કાંઈ મૂડી છે ને એ આ મારી પાસે વધેલી જમીન છે. એ જમીન મેં વેચવા કાઢી નાખી છે, અને જેવી જમીન વેચાય ને એટલે હું તમારા રૂપિયા ચૂકવી દઈશ, અને મારી ઘરવાળી ઉપરથી આ કલંકનો ડાઘ હટાવી દઈશ. પણ શા માટે તમારી બચેલી છેલ્લી મૂડી, આ જમીન ને એ બધું વેચવું છે? વેચવું જ પડશે ને, કારણ કે મારી સાચી મિલકત તો મારી ઘરવાળી છે. કારણ કે એ હંમેશા મારા સુખ દુઃખમાં મારી સાથે રહી છે. મારા ઘરમાં ખાવા ખીચડી ભલે નથી, પણ ક્યારેય મારી ઘરવાળીએ ફરિયાદ નથી કરી કે તમે મારા આ શોખ નથી પૂરા કર્યા, મને આ નથી લઈ દીધું, એ નથી લઈ દીધું. તો આવી ઘરવાળીને હું કેવી રીતે એના પર દાગ લાગવા દઉં? અરે બસ રાજભાઈ, મને તમારી પરિસ્થિતિ, તમારા ઉપર લાગેલો ડાઘ બધું સમજાય છે, પણ એનો આ કઈ રસ્તો નથી. તો બીજો રસ્તો મારી પાસે કોઈ નથી. નાના શેઠ, હું તમને સાચું કહું ને તો હવે મારી પાસે બીજો કોઈ માર્ગ નથી. એટલે મેં નક્કી કરી લીધું છે કે હવે આ રસ્તા ઉપર જ હું હાલીશ અને તમારી પાય ચૂકવી દઈશ. એટલે શેઠાણી અને તમારા ઘરના ક્યારે મારી ઘરવાળીને મેણા નહીં મારે. અને બીજી વાત એ કે હવે પછી મારી ઘરવાળી તમારે ત્યાં ક્યારેક કામ ઉપર પણ નહીં આવે. મારે તમારી ઘરવાળીને મારી બેન સમાન માનું છું, અને એને હવે હું મારા ઘરમાં ક્યારે કામ કરવા માટે કહીશ પણ નહીં. પણ હા, તમને શું લાગે છે કે આ કલંકની સાથે કદાચ તમે અમને પૈસા ભરી દેશો, પણ આ કલંક જે લાગેલું છે ચોરીનું, એના લીધે બીજા ઘરમાં કોઈ કામ કરવા દેશે નહીં?
અરે ભલે ન કરવા દે, હું ખવડાવીશ મારી ઘરવાળીને. જો તમે પૈસા આપીને અમારા ઘરની આ વાતને બંધ કરી દેશો પણ એનાથી આ કલંક દૂર નહીં થાય. એટલે મારું તમને એ કહેવું છે કે થોડો સમય રાહ જોઈ જાઓ. અને નથી આ જોવાય એમ. તમારા રૂપિયા ચૂકવાઈ જાય ને એટલે હું મારી ઘરવાળીને લઈને કોઈ બીજા ગામમાં જતો રહીશ. એટલે નવો મલક હશે, નવા માણસો હશે, એટલે ત્યાં કોઈને ખબર નહીં પડે અને અમે મારું આખું ત્યાં વિતાવી દઈશું. ફરી આ ગામમાં ક્યારેય પાછા નહીં આવીએ. ભાઈ તમે સમજતા કેમ નથી? જો તમે એક વાત કહી દઉં કે આ જમીન ને બીજી જે પણ મિલકત વેચવાની તમે વાત કરો છો ને એ રેવા દો. વેચવાની નથી થતી. અરે વેચવી જ પડશે મારે, કારણ કે જ્યાં સુધી હું પૈસા નહીં આપું ને ત્યાં સુધી તમારા બા કે તમારી ઘરવાળી મારી ઘરવાળીને શાંતિથી જીવવા નહીં દે. અને હું નથી ઈચ્છતો કે મારી ઘરવાળી ચોધાર આંસુરે રડે અને રોજ ખાધા પીતા વગરની સૂનમૂન બેસી રહે, કારણ કે એનું દુઃખ મારાથી નથી જોવાતું. મને વેદના થાય છે. દુઃખ તો મારાથી નથી જોવાતું પણ મારા હાથ બંધાયેલા છે. હું કાંઈ કરી શકું એમ નથી. તમારા હાથ બંધાયેલા છે અને હું મારી પત્નીના પ્રેમથી બંધાયેલો છું. એટલે હું આ પગલું તો ભરીને જ રહીશ. હું તમારા રૂપિયા ચૂકવે પાર કરીશ. જો રાજભાઈ આ કાંઈ કરવાની જરૂર નથી. તમને હવે છેલ્લી વાર કહું છું, પ્લીઝ તમે સમજો. હવે મારે કાંઈ નથી બસ હવે મારે કાંઈ નથી સાંભળવું. આ જમીન અને તમારી જે પણ મિલકત છે એ બચી કુચી વસ્તુ તમારી પાસે રહેવા દો. એને વેચવાથી આ કલંક તો તોય દૂર નથી થવાનો. કલંક દૂર થાય કે ન થાય પણ તમારી ઘરવાળી અને તમારા બા પછી તો ક્યારેય મારી ઘરવાળીને મેણું નહીં મારે ને. એટલે હવે હું તમને જાજુ કંઈ કહેવા નથી માગતો. હું તમારા રૂપિયા 1-2 દાડામાં આપી દઈશ. 1-2 દાડામાં આપી દઈશ. પણ ભાઈ જીજ્ઞા, જો આપણી જમીન મેં વેચી નાખી છે, એના પૈસા આવી ગયા છે. હવે આપણે મુખિયાણીને પૈસા આપી દેવું ને એટલે તને ચોર નહીં કે તારી પર હવે ચોરીનો આરોપ ફરીવાર નહીં નાખે. હવે આપણે એના ઘરે કામ કરવા નથી જવાનું. પણ એને આખા ગામમાં વાતો કરી છે. અરે પૈસા આપી દેવું એટલે એ અંધાઈને કહી દે ને કે અમારા પૈસા આપી દીધા. અને જો સાંભળ, પૈસા આપી દીધા એમ કેવું તો બધા એમ જ કહે ને કે તમે જ ચોરી કરી તો જ તમે પૈસા આપ્યા. કોઈ નહીં કે મેં એક વિચાર કર્યો છે. આપણે પૈસા આપીને અહીંયાથી બહુ દૂર આ ગામ મેલીને બીજા ગામમાં રહેવા વયા જવું. એટલે ત્યાં નવા ગામ હશે, નવા માણસો હશે, ત્યાં તો કોઈને ખબર નહીં હોય ને એટલે ત્યાં તને કોઈ કાંઈ નહીં કહે, કોઈ તને નહીં કહે. પણ તમે આ જમીન વેચી નાખી તો હવે આપણે શું કરશું? આ એક મૂડી હતી આપણી પાસે જમીનની. છે ને મારી પાસે હજી મૂડી છે અને એવી અનમોલ મૂડી છે કે જેની કોઈ કિંમત નથી. એ મૂડી શું છે તને ખબર? તું. તારાથી વિશેષ મારે જમીન કે જાગીર કાંઈ નથી. હા તું મારી હારે છો ને તો હું આખું જગત જીતી જાય, પણ મારી ઘરવાળી ઉપર કોઈ કલંક લગાડે એ મારાથી સહન ન થાય. એટલે જ મેં આ પગલું ભર્યું છે. અને આ રૂપિયા આજને આજ જ તે મુખિયાણીના ઘેરે જઈને એને આપી દેવા છે. હા, તમે છે ને એના રૂપિયા આપી આવો અને કેજો કે હવે છે ને કોઈ ગરીબ ઉપર આવો ખોટો આરોપ ન નાખે. બાકી હાયું લાગશે ને તો ક્યાંય ના નહીં રહે. કહી દે એને હંધુઈ કે ગરીબ માણાની આંતળી કકડાવશો ને તો એકે ભવે સુખી નહીં થાવ. આપણી પાસે આ છેલ્લી જમીન હતી, બીજું તો કઈ હતું નહીં. અરે જમીનને હું કરવી છે? તું સોને મારી હારે પછી મારે શું જોઈ? હે આપણે બે માણા
ભલે ટકનું લાવીને ટકનું ખાવું, પણ તારા ઉપર કાળો ડાઘ લાગે ને એ તો મને આજે નહીં ગમે અને કાલે નહીં ગમે. હવે છે ને તમે જડ જાઓ અને એના પૈસા આપી આવો એટલે એને શાંતિ થાય. બાકી વધારે હજી ગામમાં વાતો કરશે ઈ. તું એની ફકર કરીમાં અત્યારે જાઉં છું અને એના પૈસા આપી દઉં છું. પણ જો મારી વાત સાંભળ, તું છે ને મન ઉપર જરાય ઓછો ન લેતી કે આપણે જમીન વેચી નાખી. જમીન તો છે ને આ હાથ ભગવાને દીધા છે ને તો પાછી વહાવશું. પણ તમે મારા હાટુ આટલી બધી તમારી જૂની બાપ દાદાની મૂડી વેચી નાખીશ? અરે ગાંડી, હા તો હું બોલસ હે? તારાથી વિશેષ મારે શું હોય? મને જમીનની કે મૂડીની કોઈ કિંમત નથી. મારા માટે તો તું જ અનમોલ છો. કારણ કે હંમેશા મારા સુખ દુઃખમાં મારો સાથ આપ્યો છે. પરણીને આવી ત્યાર પછી કોઈ દી કાંઈ નથી માંગ્યું કે આ લઈ દો તે લઈ ગયો. અરે ઘરમાં ખાવાનું હોય કે ન હોય, તડકો છાંયો જોયા વગર તે હંમેશા મને સાથ આપ્યો છે. અને આવી પ્રેમ કરનારી પત્ની ઉપર કાળો ડાઘ લાગે તો હું કેમ સહન કરું? પણ હવે તમે શું કરશો જમીન વેચીને? અરે હું કરવી જમીનને? આ ભગવાને બે હાથ દીધા છે ને, આપણે કમાઈ લેવું ને. તું એની ફિકર કરીમાં, તું જરાય ફિકર ન કરતી. હું હાલ પૈસા દઈને ઘડિયા પાછો આવું. હા, જો તારું ધ્યાન રાખજો. હું આવું, તું ઉપાધિ ન કરતી ખોટ્યો. હે ભગવાન, આ શું થાય છે બધું? હે ભગવાન, તું છે ને કોકનું મગજ ખાલી કરી નાખે એવી છો. તમને તો મારો જ વાંક દેખાય છે જ્યારે ત્યારે. દેખાય જ ને, જાણ્યા જોયા વગરનું તમે કોકી બિહારો કોક ઉપર આરોપ એવા હાલતી ના હશે. આ મુખી સૌ ગામનો. તો હું પણ તમારી પત્ની છું, કોઈ બીજી નથી. કાલ સવારે મને કોક કે મુખી બાપા આ તમારા ઘરના એ કેવું કર્યું, તમે તમારા ઘરનું ધ્યાન રાખો ને, ગામની હું પંચાયત કરો એમ કેવા આવશે. ઘરની વાત છે ને એટલે જ આવું બોલી, નહીં તો નહીં બોલતે કોઈ પારકાને. ઠીક છે, હવે આ બધું તમારા બાયુ માણાને છે ને કેમ શું આવું થયું ભાઈ? મુખી બાપા, હું તમારા ઘરમાં જે ઘરેણા ચોરી થયા ને એના રૂપિયા આપવા આવ્યો છું. હા લ્યો મુખિયાણી, હા તમે કીધેલા પૂરા 6 લાખ રૂપિયા લઈ લ્યો, ગણી લો. લાવો. તું તો કહેતો તો તારી ઘરવાળીએ ચોરી નથી કરી, તો પછી આ રૂપિયા કેમ દેવા આવ્યો? હું રૂપિયા એટલે દેવા આવ્યો છું કે મારી ઘરવાળી ઉપર તમે કાળી ટીલી બેહાડી છે. ચોરી તો મારી ઘરવાળીએ કરી જ નથી, પણ એની ઉપર આ કલંક લાગ્યું ને, એ કલંકને મટાડવા હાટું મેં મારી જમીન વેચી નાખી છે અને એના રૂપિયા હું તમને આપવા આવ્યો છું. એ બધું મારે નથી જાણવું. બસ મને તો મારા 6 લાખ આવી ગયા ને એ જ બહુ છે. અને તું કઈ પણ કે, ચોરી તો તારી ઘરવાળીએ જ કરી છે. એ તો પાડમાન કે મેં એને પોલીસમાં નહીં મૂકી, અરે નહીં તો જેલ ભેગી કરતે ને તો ખબર પડતે. અરે તમે સમજવાનો પ્રયત્ન કરો. મેં તમારા રૂપિયા આપી દીધા. અમે એ ગુનાની સજા ભોગવી રહ્યા છીએ કે જે ગુનો અમે કર્યો જ નથી. તમને બે હાથ જોડીને કહું છું, મારી ઘરવાળીએ ચોરી ન જ કરી. હવે મહેરબાની કરીને ગામમાં તમે વાતું ન કરતા કે ચોરી મારી ઘરવાળીએ કરી. એમ જો હું તો છે ને એક મુખીની પત્ની છું, મને આમ ગામે ગામે વાત કરવાની નથી આદત. મુખીની પત્ની છો એટલે ઓલો ક્યારનો કહે છે કે એની વહુએ ચોરી નથી કરી, તો તને બીજું કઈ બોલતા આવડતું નથી? તમે મને વડો છો એને વડવાની જગ્યાએ? અરે એને એની ઇજ્જત બચાવવા માટે એની જમીન વેચીને પૈસા આપ્યા છે, પાછી કહે છે કે એની ચોરી કરી. મુખી બાપા, તમે મુખિયાણીને કાંઈ કહો માં, અમારા જ કરમ ફૂટેલા છે કે મારી ઘરવાળી
તમારે અહીંયા કામે આવતી. જો કામે જ ન આવતી હોત ને તો આવું કાંઈ થાત જ નહીં. પણ કાંઈ વાંધો નહીં, ભગવાન જે કરે ને એ જોઈ કાઢવીને જ કરતો હશે ને. અમે અભાઈ ગયા અને અમારા નસીબે અભાઈ ગયા. જોયું આ નિહાકા નાખીને જાય છે ને તારા આંગણે તો ખાટલે પડીને તો હડી હડીને મરવાની છો. તમે તો અપશબ્દ નહીં બોલો. એ તો એના રોદણા રડ્યા કરે, કારણ કે એવું કૃત્ય કર્યું છે, એક કર્મ કર્યા છે એને. અરે એને કાંઈ નથી કર્યું, જે કર્યું ને તે કર્યું છે. આ બધું કાવતરું છે, તમે સમજતા નથી. ના ના મુખ્યાણી, અમારું કોઈ ખાવતરું નથી. હા તો જ્યારથી તમે એની ઉપર આરોપ લગાડ્યો છે ને ત્યારથી મારી ઘરવાળીએ ખાધું નથી. રોઈ રોઈને અડધી થઈ ગઈ છે. બસ ગુમસુમ બેઠી રહી છે. આ અંધું મારાથી નહોતું જોવાતું, એટલે જ મેં આવો નિર્ણય લીધો છે. મુખી બાપા, મારી ઘરવાળી તમારે અહીંયા કામે આવતી, એનાથી કાંઈ બોલાઈ ગયું સલાઈ ગયું હોય ને તો એના વતી હું બે હાથ જોડીને તમારી પાસે માફી માગું છું. અને હવે પછી મારી ઘરવાળી તમારે અહીંયા કામે નહીં આવે, કારણ કે અમે લોકો આ ગામ છોડીને જઈએ છીએ. કારણ કે આ ગામમાં તો અંદાય મારી ઘરવાળીને ચોર ચોર કહે છે. મારી ઘરવાળીએ ચોરી નથી કરી મુખી બાપા, મારી ઘરવાળીએ ચોરી નથી કરી. હા ભાઈ હું સમજુ છું, પણ આ સમજવી જોવે ને. જાણે જોયા વગરના ખોટે ખોટા આરાપ નાખે. એના જીવતર ઉપર કાળી ટીલી બેહારી દીધી. જો તો ખરી આ એની માને એટલે જમીન છે ને એની માં સમાન હોય છે, અને જમીનને વેચીને તને પૈસા આવ્યા છે. અને આ સરગમાં છે ને તે ગળે બાંધીને જાજે. ના ના મુખી બાપા, તમે એના પર હાથ ન ઉપાડો. હશે અમારા નસીબ, બીજું અરે મારું હાલે ને તો ગળું દબાઈને મારી નાખવાનું છું. તમને બે હાથ જોડું, એને કાંઈ કહો માં, જેવા અમારા નસીબ. હાલો થઈ, રામ રામ. હા ભાઈ, જા. જોયું આ માણસ તને જોતા લાગે છે એની વહુએ ચોરી કરી હોય, જમીન વેચીને પૈસા આપ્યા છે. આ સુખ છે ને તને ક્યાંય નહીં મળે. અહીંયા તો નહીં મળે, પણ નરકમાં જાય ને તો ન્યાય નહીં મળે. બસ તમે બોલો, આવા અપશબ્દો જ બોલો. કાલે ઉઠીને બીજાને લીધે તમે તો મારી રાખો તો બી નહીં ખબર પડે મને. તને જ્યારે હાચા ખોટાની ભાન થશે ને ત્યારે તને તારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. એટલો પસ્તાવો થશે. અને હવે છે ને હું તને ગળાપ સીધીને મારી નાખું ને એની કરતા આપી આવ્યો મુખિયાણીને પૈસા, આપી દીધા એના પૈસા. એને હાથો હાથ આપ્યા અને કીધું કે હવે મારી ઘરવાળીને તમે છે ને મેણું ન મારતા. એણે કીધું કે હવે હું કાંઈ નહીં કહું, મારે તો મારા ઘરેણાના પૈસા આવી ગયા ને એટલે બહુ થઈ ગયું. પણ હવે હું કામનું એ બધું? અરે હું કામનું હું? હા, તારા માથેથી તો કલંક હટી ગયું ને. હવે તને કોઈ મેણા નહીં મારે, તને કોઈ ચોર નહીં કહે. પણ હવે તમે શું કરશો જમીન વેચીને? અરે જમીન વેચી નાખી તો શું થઈ ગયું? હે હા, તું મારી હારે છો ને એટલે આપણે ગમે ને રળે ખાવું. હવે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હા, તું ચિંતા ન કરતી, કાંઈ વાંધો ઠીક થઈ જાય. હારે ન હોય તો શું કરશો? તું ક્યાં જવાની હતી? હા, તું તો મારી હારે છો ને. અને જો હું તને મેલીને ક્યાંય જવાનો નથી. કેવા સપના હતા આપણા, કેવડા મોટા મોટા સપના જોયા હતા આપણે. અરે સપના જોયા તે શું થઈ ગયું? હજી હંધાય સપના પૂરા કરશું આપણે. તારે તને છે ને મારે જે હાર કરાવી દેવાનો છે હોનાનો, એ હું કરાવી દઈ તને. હા, આપણી જમીન વેચી છે ને એ મારે પાછી મેળવવાની છે, એ મેળવી લેવું. હા, આપણા હાથ ક્યાં ભાંગી ગયા છે? હાર જીગના, હે જીગના, હે
જીજ્ઞા હા શું થઈ ગયું? એ જીજ્ઞા એ એ જીજ્ઞા 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 હા તે હું કર્યું તે હા મને અધવચ્ચે મેલીને વહી ગઈ. રાજભાઈ તારા વગર હવે હું કેમ જીવી? જીગા આખો ગોળ રાજભાઈ આ બધું શું છે? રાજ રાજ મેં ચોરી નથી કરી, છતાં પણ મારી ઉપર ચોરીનો આરોપ લાગ્યો. આપણે એ આરોપને દૂર કરવા માટે આપણું બધું વેચીને 6 લાખ રૂપિયા એમને આપી દીધા. છતાં પણ આજે ગામમાં ગમે ત્યાં નીકળું ને તો બધા લોકો હજી મને ચોર જ કહે છે. એટલે રાજ મારા ચોરનું કલંક આ મારા ઉપરથી નહીં હટે અને એટલે જ હું આત્મહત્યા કરું છું. બની શકે તો રાજ મને માફ કરજે. નાના છે જોયું? હા તમારી બાએ અને તમારી ઘરવાળીએ મારી જીજ્ઞાનો જીવ લઈ લીધો. અમને એ ગુનાની સજા આપી છે અમે કર્યો જ નથી. મારી ઘરવાળીએ ચોરી નહોતી કરી પણ તમારી માં તમારી ઘરવાળી ન સમજો તો ન સમજો અને મારું પારેવડું કાયમ ને માટે ઉડી ગયું. બસ રાજભાઈ અમે લોકો તમારું હું બગાડ્યું હતું તમે આવો વારો મારી ઘરવાળી ઉપર નાખ્યો. સિગ્નલ બસ રાજભાઈ, જો જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે તમારા કલંકમાંથી બહાર નીકળી શકો એમ નથી. પણ હવે છે ને રાજભાઈ રાજભાઈ મારી માયા અને મારી બૈરીએ આજે ચોરીના આરોપે 2 જીવ લીધા. આ મારી બા અને મારી બૈરીના લીધે આ માસૂમ 2 લોકોના જીવ ગયા. 2 પ્રેમી પંખીડા નહીં છોડું. મારી બાને અને મારી બૈરીને નહીં છોડું. એનું તો હેતલ! હેતલ! ક્યાં મરી ગઈ હેતલ? બા, હેતલ ક્યાં છે? ઘરમાં જ છે. ઊભી થા. ઊભી થા, બાય. શું થયું આટલો બધો ગુસ્સામાં? શું થયું આટલો બધો ગુસ્સામાં?
તમને છે ને પેલા તો કીધા વગર દાટી દેવાની જરૂર છે જમીનમાં. તમને ખબર છે કે તમે અને આ હેતલે બે થઈને શું કર્યું છે? એવું તો હું થઈ ગયું કે આટલો બધો રાડ પાડે છે? એવું તો હું થઈ ગયું. બાજો આ શું? હા આ શું? હાલો, પેલી બિચારીએ આત્મહત્યા કરી લીધી. અને તમને એક વાત કહી દઉં, જે વ્યક્તિ મરી રહ્યો હોય ને એની છેલ્લી ઘડી હોય ને ત્યારે કોઈ દી ખોટું ન બોલે. આ ચિઠ્ઠી એમાં લખ્યું છે કે મેં ચોરી નથી કરી અને આપણે 6 લાખ રૂપિયા આપવા છતાં હજી મારા ઉપરથી ચોરીનું કલંક નથી જાતું. ગામમાં બધા મને ચોર કહે છે અને એટલે હું આત્મહત્યા કરું છું. હવે છે ને તમારા લીધે એક નહીં પણ 2 જીવ ગયા છે. ઓલો રાજ પણ એના વિલોપમાં એની સાથે જતો રહ્યો. પણ હવે તમને સમજાય છે તમે શું કહ્યું? એ હેતલ ક્યાં છે? હે અંદર જ છે. અંદર જ છે. તમે 2 જણા આજે છે ને ખાલી હું કહું ને સાંભળજો. મારાથી મારી બા છો અને ઓલી મારી બૈરી એટલે મારી તો નહીં શકાય પણ તમને અધમું જરૂર કરી દઈશું ખાલી બોલી બોલીને. જો બેટા, આવું નહોતું વિચાર્યું કે આવું બધું થઈ જશે. એકની જગ્યાએ 2 જીવ લેવાઈ ગયા અને એ પણ આવા કારણે. અચ્છા, એટલે તમને ખબર નહોતી કે આવું કરવાથી 2ના જીવ જશે, પણ તમને એ ખબર હતી કે આવી રીતે કોઈકના ખોટા આરોપ લગાવવાથી શું થઈ શકે છે. કેટલી વાર સમજાવવાની કોશિશ કરી છે મેં અને બાપુજીએ, પણ તમે એકના 2 નો થયા. કારણ કે તમે 2 જણા હતા ને. તમને હવે અમે 4 કરશું. અરે પણ મારી વાત તો સાંભળ. હવે વાત સાંભળવાની કે વાત કરવા જેવી વાત રહી જ નથી. તમને છે ને ઓલા પોલીસ સ્ટેશને લઈ જઈને દંડે દંડે પીટવાના છે અને પછી તમને જેલમાં ઘાલવાના છે. સજા ભોગવશો ને તો તમને ખબર પડશે કે જીવતા જીવ જેલમાં રહીને કઈ રીતે રહી શકાય. જે લોકોને તમે મારી નાખ્યા છો ને એની તો જિંદગી પૂરી થઈ ગઈ. એને તમને 6 લાખ રૂપિયા આપ્યા. તમારા ઘરેના જે ચોરી થઈ ગયા ને એનો આરોપ તો તોય દૂર ન થયો. છેલ્લે એને પોતાની જાન ગુમાવી. પણ હજી તમે તો મારી વાત સાંભળને ન્યા જ અટકા છો. પણ એવું મેં થોડું કીધું હતું કે આવી રીતે જાન ગુમાવી દેવાની કે પોતાની જાન લઈ લેવાની. તમે કીધું નતું પણ તમે જે કર્યું ને એના ઉપરથી એને એવું થઈ ગયું કે હવે જીવવા કરતા તો છે ને મરવું સારું. અને એટલે એને આત્મહત્યા કરી લીધી. કેટલા પથ્થર દિલ છો તમે કે એ વ્યક્તિને તમે આત્મહત્યા કરવા મજબૂર કરી દીધા. બસ મારાથી એવું નહીં સેવાય. હજી તો બાકી છે. આ તો ખાલી રાડું રાખું છું. હજી તો બાકી છે. કેટલા દિવસથી મારા બાન ફોન નથી કર્યો. લે કર દો, વાસ તો કર દો. હલો, જય શ્રી કૃષ્ણ બા. કેમ છે તમારી તબિયત પાણી હારા કે? ઠીક, તે ન્યાય ગયા હતા તમે? હા ઠીક. તે મેં એ જ કીધું, મેં કીધું આ 2-3 રીંગો પહેલા પૂરી કરી પછી અત્યારે નવરી થઈને તમે લાઈ એકવાર કરી દો. આ ફોન કેમ નથી ઉપાડતા? કઈ ફોનમાં દબાઈ ગયો હશે આડા આવડું તો ફોન નહીં ઉપાડતા હોય. હા ઠીક. હા તે હવે હું તમને શું કહું ખબર? એક ખુશખબરી છે, બહુ મોટી ખુશખબરી છે. અરે ના હવે એવું કાંઈ નથી. તમે તે હવે ના બીજી છે. કઈ બધી ખુશખબરી હોય કઈ એક જ હોય? તમે વાતું કરો છો તે.
હા પણ સાંભળશો? ઠીક ઠીક, હું તમને કહું એ સાંભળશો કે નહીં સાંભળો એ કયો પેલા? હા, તમને ખબર છે હાવલી મેં કામવાળી ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખ્યો હતો? હે? હા, તે ઈ બે જણાએ છે ને આપઘાત કરી લીધો છે. હા હા, ઈ જ ને. અને મોટી ખુશખબરી તો ઈ છે, એને આપઘાત કર્યો ને તે મારી માથેથી ઘાટ ટળી ગઈ, હાવ ઘાટ ટળી ગઈ. મને તો હવે કાંઈ ઉપાધિ જ નથી. અને હું શું કહું, તમારે છે ને હવે ઈ પૈસાના બેનના ધામધૂમથી લગ્ન કરવાના છે હો. આપણે કાંઈ કશાશ નથી રાખવાની. હા, એ જ કહું છું ને. સારું છું એ કામવાળી મરી ગઈ. જો જીવતી હોત ને તો અત્યારે હું જેલમાં હોત. તો એ મને તો રાત દી જ ઉજાગરો હતો કે આ કામવાળી કઈ કઈ ન દે તો સારું, કઈ ન દે તો સારું. પણ આજ એનું 12મું છે ને. હા, આજે 12મું છે. હા, તો હા, તો હવે હું શું કહું તમને કે હવે છે ને એ પૈસા તમે વ્યવસ્થિત રીતે હાચવીને રાખજો અને બેનને જોતું પૂરતું બધું લઈ દેજો. હવે કાંઈ પૈસા નથી કરતા નહીં પાછા. હા, અને તમારું બેનની તબિયતનું ધ્યાન રાખજો પાછા હો. હા, સારું હાલો. હા સારું બા, હું પછી વાત કરું. આમ જો કોક સાંભળી જાય ને તો વળી આયું બનશે મારું. હા હા હેતલ, હા બા, હું એ હેતલ. દેવેન. હા, કોની હારે વાત કરતી હા, હતી? અમાર બાન કેટલા દી ફોન નતો કર્યો ને હા. તે માટે. ઈ તો હું પૂછતા કહેતા હતા બા? ઈ તમાર પૂછતા હતા કે મારા જમાઈ શું કરે. મેં કીધું એ જમાઈ ખાઈ પીને જલસા કરે હો, કાંઈ વાંધો નથી. અને તમારી દીકરી છે આવી હારી, હાસે જ ને જમાઈ હા, એમ. આ ક્યાંથી લઈ આવી કેરી ખાખડી? ઈ તે દિવસે તમે ઘા નહોતી કરી તે હું પાછી તઈને તોડી આવી. વાહ, સરસ. આ કેરીનો દાબો માકવામાં આવે, ખબર? હા કેરીનો દાબો, હા પછી કેરી પાકે ધીરે ધીરે, ખબર છે? હા, લે તમે મને આવું કરવા શીખવાડો, મને આવડે જ છે ને. નહીં, એટલે એમાં એવું છે કે આ 3 કેરીમાંથી હા એક કેરી જો બગડેલી હોય ને હા તો આપણે એને નાખી દઈએ છીએ. હા, તો હું નાખી જ દઉં, દર વખતે નાખી દઉં. આપણે દર વખતે કેરી પકાવી જ નહીં તો એમાંથી એમાં એવું છે ને દેવે, આ કહેવાય નહીં કે આખા ઓલા ટોપલામાં એક કેરી બગડેલી હોય તો આખી બધી કેરીઓ બગાડે, એટલે હું ફેંકી જ દઉં. બગાડે જ. હા, તો એક કેરી બગડે ને એટલે બીજી બધી કેરીઓ બગડી જ જાય. જો એને કાઢીને નાખી દેવામાં ન આવે ને. હા, તમારી વાત તો હાચી. પણ સાચી વાત છે ને? હા, તો આપણા ઘરમાં પણ આપણા ઘરમાં એક કેરી બગડેલી છે. કેરી એ કેરીને ફેંકવાની છે. હે તારાથી આ વસ્તુ થાય? ફેંકી જ દઉં ને. તમે મને આપો તો ખરા કેરી. વેરી ગુડ. ચાલો ઊભી થા થઈ લે. હું ઊભી થાઉં. હું તને કેરી બતાવું ને તારે ફેંકવાની છે. ચાલ, લ્યો બતાવો, લ્યો ક્યાં છે? હાલો રૂમમાં જવાનું છે કે ઓસરીમાં એ પડી? કેરી અહીંયા છે. હે? દેવેન, તમે આ શું કરો છો? મારા ઘરની અંદર ચોરી કરવી અને એનું પૂરેપૂરું બિચારી ઓલી નોકરાણી ઉપર નામ નાખી દેવું, એની ઉપર આરોપ નાખવો અને ત્યાં સુધી પાછું ન વળું કે જ્યાં સુધી બિચારા એ લોકોના જીવ ન વયા જાય. અને તે તો એકનું નામ દઈને 2 ના જીવ લીધા છે. અને એટલે અમારા દાબાની આ બગડેલી કેરી હવે આ ઘરમાં નહીં રહે, સમજી? તમે મારી વાત તો સાંભળો. તારી વાત સાંભળવા માટે હવે તે કાંઈ બાકી રાખ્યું નથી. મારી બેન જેવી હતી, નોકરાણી હતી, પણ મારી બેન જેવી હતી. એનો કાંઈ વાંક નહોતો. ખાલી ખોટું એનું નામ આપીને એ લોકોને જાનથી મારી નાખ્યા. આનો તને કેવી મોટી સજા મળી ખબર છે? આ કેવડો મોટો ગુનો કર્યો છે ખબર છે ને? તમને ખબર? ખાલી તારી બેનના લગ્ન માટે તે ઘરેણા ચોરી કર્યા. એક તો ચોરીનો આરોપ બીજા ઉપર લગાવ્યો, બીજો અને ત્રીજો ગુનો કે તારા લીધે એ 2 લોકોનો જીવ ગુમાવ્યો. આ 3 આરોપના લીધે આજીવન
કારાવાસ આજીવન સજા થઈ શકે એમ છે અને હું ચાહું છું કે આપણી સરકાર યોગ્ય ન્યાય કરશે. માફ નથી કરવો તને. કરી દો દેવેન. તને આ ઘરમાંથી સાફ કરવી છે. ચાલ નીકળ.